પ્રિય વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. જીવનને સફળ બનાવનારા 16 ગ્રંથોનો ભાવ આજના સત્સંગમાં સમજીશું. 16 ગ્રંથ શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજીએ નાના નાના ગ્રંથોમાં પુષ્ટિમાર્ગીય ભક્તિ માર્ગની મૂળભૂત માન્યતાઓનો પરિચય આપ્યો છે. આ 16 ગ્રંથોનો સંક્ષિપ્ત પરિચય પહેલા જોઈએ તો પુષ્ટિ માર્ગના મુખ્ય 4 ધર્મ પાસાઓ છે. આ 4 ધર્મો વચ્ચે શ્રી મહાપ્રભુજી રચિત 16 ગ્રંથો રહેલા છે. વૈષ્ણવો જ્યારે આ 4 ધર્મોને સમજીને હૃદયમાં ધારણ કરી લે ત્યારે તે સંપૂર્ણ રીતે શ્રી વલ્લભનો વૈષ્ણવ બની જાય છે. પુષ્ટિજીવોનો સૌ પ્રથમ ધર્મ છે શરણાગતિ. શ્રી યમનાષ્ટક, વિવેક ધૈર્યાશ્રય, ભક્તિવર્ધિની અને પંચપદ્યાની આમાં શરણાગતિનું ખૂબ સુંદર રીતે સમજાવવામાં આવ્યું છે. પુષ્ટિજીવોનો બીજો ધર્મ છે સમર્પણ. સિદ્ધાંત મુક્તાવલી, નવરત્ન, સંન્યાસ નિર્ણય અને નિરોધ લક્ષણમાં તેનું નિરૂપણ કરેલું છે. પુષ્ટિજીવોનો ત્રીજો ધર્મ છે સેવા. સિદ્ધાંત રહસ્ય, પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ, અંતઃકરણ પ્રબોધ અને સેવા ફલમમાં તેનું નિરૂપણ છે. પુષ્ટિજીવોનો ચોથો ધર્મ છે ભક્તિ. બાલબોધ, ચતુશ્લોકી, કૃષ્ણાશ્રય સ્તોત્ર અને જલભેદમાં તેનું નિરૂપણ કર્યું છે. સૌ પ્રથમ સાવ ટૂંકમાં આ 16 ગ્રંથ વિશે સમજીને પછી તેનો ભાવાર્થ સમજીએ. શ્રી યમનાષ્ટક એ પુષ્ટિમાર્ગીય ભક્તોને માટે મંગલાચરણ છે. શ્રી મહાપ્રભુજી શ્રી વલ્લભાચાર્યજીએ સ્વયં સૌ પ્રથમ શ્રી યમુનાજીને શ્રી ઠાકોરજીના ચતુર્થ સ્વામિનીજી કહી તેમની વંદના અને સ્તુતિ કરી છે. 16 ગ્રંથના સૌ પ્રથમ એવા આ પુષ્ટિ રસમાં શ્રી વલ્લભે શ્રી યમુનાજીના આધિભૌતિક, આધ્યાત્મિક, આધિદૈવિક સ્વરૂપ વિશે તથા શ્રી યમુનાજીના અષ્ટવિધૈશ્વર્યનું વર્ણન કરતા કહ્યું છે કે શ્રી યમુનાજી, મહારાણી શ્રી યમુનાજી, સૂર્યસુતા શ્રી યમુનાજી પોતાના જીવોના સમસ્ત દોષોનું વરણ કરીને પ્રભુની નજીક લઈ જાય છે અને પુષ્ટિ માર્ગમાં જીવોને પ્રવેશ કરાવી પ્રભુ પ્રાપ્તિ કરાવે છે. તો ચાલો સૌપ્રથમ યમનાષ્ટકનું ભાવદર્શન કરીએ. એક એક ગ્રંથ વિશે ટૂંકમાં સમજી અને એક એક ગ્રંથનો ભાવાર્થ લઈએ કે જેના કારણે કન્ટિન્યુટી જળવાઈ રહે. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જી કી જય. શ્રી યમનાષ્ટકમ. શરૂઆત નમામિ યમના મહમથી થાય છે. આપણે ફક્ત ભાવાર્થ લઈશું. સમસ્ત સિદ્ધિઓ, ધ્યાન આપજો, સમસ્ત સિદ્ધિઓ આપવાવાળા મોર નામના દૈત્યના શત્રુ ભગવાન શ્રી કૃષ્ણના પવિત્ર ચરણ કમલના સ્પર્શથી અધિક પ્રકાશમાન તથા પ્રફુલ્લિત થયેલી પદરેણુ પદરેતી ધારણ કરવાવાળા કિનારા ઉપર છવાયેલા નવીન વનોમાં ઉત્પન્ન થયેલા મધુર સુગંધવાળા પુષ્પોની મનોહર સુગંધથી મિશ્રિત જલવાળા સુર અને અસુર એટલે કે દૈન્ય ભાવ અને માન ભાવવાળા ભક્તોથી ભાવપૂર્વક પૂજાયેલા અને શ્રી કૃષ્ણચંદ્રની શોભાને ધારણ કરનારા પરમ દયાળુ, પરમ કૃપાળુ શ્રી યમુના મહારાણીજીને હું સહર્ષ નમસ્કાર કરું છું. કલિંદ પર્વતના શિખર પર અતિ વેગથી પડતા પ્રવાહને કારણે ઉજ્જવળ દેખાતા વિલાસપૂર્વકની મનમોહક ગતિ વડે શોભતા પર્વતની ઊંચી નીચી શિલાઓ ઉપર પ્રવાહ કરતા હોવાથી જાણે અત્યંત સુંદર ઝૂલામાં બિરાજમાન થઈને હર્ષોલ્લાસથી ઝૂલતા દેખાતા વેણની ગતિના ધ્વનિમાં નિજાનંદ લેતા શ્રી મુકુંદ ભગવાનમાં પ્રીતિ વધારનારા કમળના બંધુ શ્રી સૂર્યદેવના પુત્રી શ્રી યમુના મહારાણીજી આપનો જય હો, જય હો. સમસ્ત ભૂમંડળને પવિત્ર કરનારા હે શ્રી યમને મહારાણીજી પૃથ્વી ઉપર પધારતા
જેમ સર્વે પ્રિય સખીઓ આપની સેવા કરે છે, તેમ પોપટ, મોર, હંસ વગેરે પક્ષીઓ પણ મધુર સ્વરોના ગુંજનથી આપનું સ્વાગત કરે છે. હે માતા યમુનાજી, આપની તરંગોરૂપી લહેરોરૂપી ભુજાઓ સુવર્ણ સમાન રથથી અને ચમકદાર મોતી સમાન જલકણોથી જડેલા કંકણોથી શોભી રહી છે. આપના બંને બાજુના વિશાળ તટો નિતંબ રૂપે શોભી રહ્યા છે. એવા શ્રી કૃષ્ણચંદ્રના ચતુર્થ પ્રિયા પટરાણી શ્રી યમુના મહારાણીજીને નમન હો. શ્રી યમુને મહારાણીજી, આપ અનંત ગુણોથી સુશોભિત અને પ્રકાશમાન છો. તેથી શિવ, બ્રહ્મા વગેરે દેવો અંતઃકરણપૂર્વક આપની સ્તુતિ કરે છે. ઘાટા મેઘના સમૂહ જેવી કાંતિવાળા શ્રી યમુનાજી, આપ ધ્રુવ અને પરાશર જેવા ભક્તોને ઈચ્છિત વસ્તુનો સહર્ષ દાન કરનારા, શ્રી મથુરાજી જેવા વિશુદ્ધ અને પવિત્ર તીર્થો જેમના કિનારા ઉપર શોભી રહ્યા છે, એવા સર્વ ગોપ ગોપીઓથી વીંટળાયેલા કૃપાસાગર શ્રી કૃષ્ણના આશ્રયમાં રહેલા હે સકલ સિદ્ધિદાત્રી શ્રી યમુના મહારાણીજી, મારા મનને સુખ શાંતિ પ્રાપ્ત કરાવો. હે પ્રેમાળ માતા શ્રી યમુના મહારાણીજી, આપના શુભ સમાગમને લીધે શ્રી હરિના ચરણ કમલથી પ્રગટ થયેલા શ્રી ગંગાજી પણ મૂળ દૈત્યના શત્રુ શ્રી મુરારી ભગવાનના પ્રિય બન્યા. તેમજ સદા સેવા કરવાને તત્પર એવા પોતાના ભક્તોને સર્વ પ્રકારની સિદ્ધિ આપનારા થયા. હે સૂર્યના પુત્રી અને હે યમરાજા ધર્મરાજના ભગિની એટલે કે બહેન, ત્રિલોકમાં આપની બરોબરી બીજું કોણ કરી શકે? જો કદાચ કોઈ કરી શકે ને તો સમાન સૌભાગ્યવાળા શ્રી લક્ષ્મી દેવી છે. આપ શ્રી હરિના પ્રિય અને ભક્તોના દોષોના નાશ કરવાવાળા છો. આપ મારા મનમાં નિરંતર નિવાસ કરો. હે પ્રાતઃ સ્મરણીય શ્રી યમુના મહારાણીજી, આપને નમસ્કાર હો. આપ અદ્વિતીય છો. આપનું ચરિત્ર અદ્ભુત છે. આપના પવિત્ર જલનું પાન કરનાર ભક્તને યમયાતના ભોગવવી પડતી નથી, કારણ કે આપ શ્રી યમદેવ ધર્મરાજાના નાના બેન છો. પોતાની નાની બેનના પુત્રો દુષ્ટ હોય તો પણ ભાઈ યમરાજ પોતાના ભાણોજ ભાણેજોને અસહ્ય યાતના કે પીડા શી રીતે આપે? આપની સેવાથી જેવી રીતે શ્રી ગોપીજનો શ્રી પ્રભુને પ્રિય થાય છે, તેવી જ રીતે આપની સેવા દ્વારા ભક્તો પણ ભગવત પ્રિય બની જાય છે. શ્રી મુકુંદ મુક્તિ દેવાવાળા શ્રી કૃષ્ણને વહાલા તેવા હે શ્રી યમુના મહારાણીજી, આપના સાનિધ્યથી ભગવત સેવામાં લીલામાં ઉપયોગી થાય તેવો અલૌકિક દેહ પ્રાપ્ત થાવ. તેનાથી જ શ્રી મુરારી શ્રી કૃષ્ણમાં દ્રઢ પ્રીતિ થશે. હે માતા, જે બાળક આપની સહર્ષ ઉમંગથી સ્તુતિ કરે છે તે આપના લાડ પામે છે. હે શ્રી યમુના મહારાણી, શ્રીનાથજી. હે શ્રી યમુના મહારાણી, સર્વ પાપોનો તત્કાલ ક્ષય કરનારા, હે શ્રી યમુનાજી, કેવળ આપના સમાગમથી જ શ્રી ગંગાજી જગતમાં અક્ષય કીર્તિને પામ્યા છે. પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ જીવો પણ આપના સમાગમવાળા શ્રી ગંગાજીની સ્તુતિને યથાર્થ માને છે. શ્રી લક્ષ્મીજી સમાન સૌભાગ્યવાળા હે શ્રી યમુના મહારાણીજી, આપના સંપૂર્ણ મહાત્મ્યનું વર્ણન કરવા કે સ્તુતિગાન કરવા કોઈ સમર્થ નથી, કારણ શ્રી હરિની સેવા કરીને પછી લક્ષ્મીજીની સેવા કરનારને શ્રી લક્ષ્મીજી તરફથી મોક્ષ પર્યંતના સુખનું વરદાન મળે છે. પરંતુ આપની મહત્તા અને મહાત્મ્ય સર્વથી અધિક અને શ્રેષ્ઠ છે, કારણ કે આપની સેવાથી ભક્તોને પ્રભુ અંગથી ઉત્પન્ન થયેલા સર્વ ગોપીજનોના સમાગમથી થયેલા રાસલીલાની ક્રીડાના શ્રમના જલકણો પ્રભુના પ્રસ્વેદ બિંદુ સાથે સમાગમ થાય છે.
અને તેથી ભક્તોને લીલા પ્રાપ્તિનો અનુભવ થાય છે. હે સૂર્યદેવના પરમ વંદનીય દુહિતા, આપનો આ અષ્ટકનો એટલે કે આ સ્તોત્રનો જે કોઈ નિરંતર પ્રસન્નતાપૂર્વક પાઠ કરે તેના બધા પાપો નષ્ટ થાય છે અને તેને શ્રી મુકુંદ ભગવાનમાં નિશ્ચય જ પ્રીતિ થાય છે. તે પ્રીતિ દ્વારા સર્વ પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે અને મોરના શત્રુ ભગવાન શ્રી કૃષ્ણ સંતુષ્ટ એટલે કે પ્રસન્ન થાય છે. સ્વભાવ ઉપર વિજય પ્રાપ્ત થાય છે. સ્વભાવ ભગવત ધર્મનું આચરણ કરવા અનુકૂળ બને છે અને શ્રી સ્વામિનીજી અને શ્રી ઠાકોરજીને પ્રિય એવા શ્રીમદ વલ્લભાચાર્યજી આ કહે છે. ઇતિ શ્રીમદ વલ્લભાચાર્ય વિરચિતમ શ્રી યમનાષ્ટક ભાવાર્થ સંપૂર્ણમ. આ પ્રમાણે શ્રીમદ વલ્લભાચાર્યજીએ રચેલું શ્રી યમનાષ્ટક સ્તોત્રનો ભાવાર્થ અહીં વિરમે છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જો કી જય. શ્રી ગિરિરાજ ધરણ કી જય. ષોડશ ગ્રંથમાં ગ્રંથ બીજો બાલબોધ. અંબાલાના નારાયણદાસ કાયસ્થને નિમિત્ત બનાવીને શ્રી મહાપ્રભુજી આ ગ્રંથની રચના કરી છે. આ ગ્રંથમાં શ્રી મહાપ્રભુજીએ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ પુરુષાર્થને ઈશ્વર સંબંધિત અને જીવ સંબંધિત એ બે ભાગમાં વર્ણન કર્યું છે અને કહ્યું છે કે મનુષ્યએ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ 4 પુરુષાર્થો સિદ્ધ કરવાના છે. આમ આ ગ્રંથ દ્વારા પુષ્ટિ માર્ગના સિદ્ધાંતો તરફ જવા પુષ્ટિજીવોને આજ્ઞા કરી છે. ચાલો આ ગ્રંથનું ભાવદર્શન કરીએ. શ્રી બાલબોધ શરૂઆત થાય છે નત્વા હરિમ સદાનંદમ. આપણે ભાવાર્થ લઈશું. સદાનંદ સ્વરૂપ શ્રી હરિને નમન કરીને બાળકોને સરળતાથી બોધ થાય એ આશયથી સર્વ પ્રમાણેથી સુનિશ્ચિત કરેલા સર્વ સિદ્ધાંતોના સંગ્રહને કહું છું. ધ્યાન આપજો, સર્વ સિદ્ધાંતોના સંગ્રહને કહું છું. બુદ્ધિમાન પુરુષોના ધર્મ, અર્થ, કામ અને મોક્ષ નામના 4 પુરુષાર્થો છે. તે જીવ વિચારિત અને ઈશ્વર વિચારિત એવા 2 પ્રકારે નિશ્ચય કરીને વિચારાયેલા છે. યજ્ઞ વગેરે અને તે સિદ્ધ કરવાના સાધનોવાળા ઈશ્વર વિચારિત અલૌકિક પુરુષાર્થો તો વેદમાં બતાવ્યા છે અને ઋષિઓએ ઈશ્વર પ્રેરણાથી જીવ વિચારિત પુરુષાર્થો સ્મૃતિ ગ્રંથોમાં કહ્યા છે. 2 પ્રકારના પુરુષાર્થોમાં પ્રથમ પ્રકારના જે અલૌકિક પુરુષાર્થો તો વેદના આધારે વર્ણવ્યા છે. તેથી લૌકિક પુરુષાર્થોને વધુ સ્પષ્ટ રીતે કહીશ. વળી ધર્મશાસ્ત્રો, નીતિશાસ્ત્રો અને કામશાસ્ત્રો અનુક્રમે ધર્મ, અર્થ અને કામ નામના 3 પુરુષાર્થોને સાધનારા હોવાથી તે સંબંધે નિર્ણય આ સ્થાને નથી કહેવો. ઋષિમુનિ વિચારિત લૌકિક મોક્ષમાં 4 શાસ્ત્રો છે. તે મોક્ષના 2 પ્રકાર છે. એક અન્ય દ્વારા થતો મોક્ષ અને બીજો પોતાનાથી થતો મોક્ષ. એવા મોક્ષના 2 પ્રકાર છે. આ બંને પ્રકારના મોક્ષમાં બબ્બે મળી 4 શાસ્ત્રો છે. તેમાં પોતાનાથી થતા સ્વતઃ મોક્ષમાં ત્યાગ કરવો અને ન કરવો એવા 2 ભેદ પ્રમાણે સાંખ્ય અને યોગ એમ 2 પ્રકારના શાસ્ત્રો છે. તેમાં સાંખ્ય શાસ્ત્ર ત્યાગને બતાવે છે. અહંતા અને મમતાથી નિવૃત્ત થતા સર્વ રીતે અહંકાર નિવૃત્તિ થઈ જાય છે ત્યારે જીવ પોતાના યથાર્થ સ્વરૂપમાં રહેલો હોય છે. તે જીવ મુક્ત થયો એમ મનાય છે. સાંખ્ય શાસ્ત્રમાં કહેલા મોક્ષની પ્રાપ્તિની રીતો ઋષિઓએ અનેક પ્રકારે કહેલી છે. તેમાંથી કેટલીક પુરાણોમાં પણ વર્ણવી છે. એ બધી રીતોમાંથી શેશ્વર સાંખ્યની રીતે યથાર્થ ફલ પ્રાપ્ત થાય છે. ત્યાગ ન કરવો, એવા સાધન કરવા હોય
તેને માટે યોગમાર્ગ બતાવ્યો છે. તેમાં પણ ત્યાગ મનથી જ કરવાનો છે. યમ, નિયમ આદિ યોગના સાધન અવશ્ય કરવા. મનનો નિરોધ થતા જીવને પૂર્ણતા પ્રાપ્ત થશે જ. શ્રી વિષ્ણુ ભગવાન અને શ્રી શિવજીનો આશ્રય કરવાથી મોક્ષ સિદ્ધ થાય છે. તે મોક્ષ 2 પ્રકારનો છે તેનું પણ નિરૂપણ કર્યું છે. બ્રહ્માજી તો બ્રાહ્મણપણાને પામ્યા છે, તેથી તેમનું બ્રાહ્મણ સ્વરૂપ વેદ અધ્યયન કરવા માટે આશ્રય કરાય છે. આગળ કહેલા 4 પુરુષાર્થો બ્રહ્માજી દ્વારા સિદ્ધ થતા નથી. બ્રહ્માજીએ મોક્ષ સંબંધમાં સામાન્ય પ્રમાણમાં કઈ શાસ્ત્ર કહેલું છે. એ માટે શિવજી અને વિષ્ણુ સર્વ જગતનું હિત કરનારા છે. વિશ્વનું પાલન અને પ્રલય કાર્ય કરનારા વિષ્ણુ અને શિવ છે. તેમજ 4 પુરુષાર્થ સંબંધી શાસ્ત્રના પણ પ્રવર્તક છે. તે કારણથી શિવ વિષ્ણુ રૂપે બ્રહ્મ થયેલ હોવાથી તે બંનેને તે શાસ્ત્રોમાં સર્વાત્મકપણે વર્ણવ્યા છે. શિવજીની અને વિષ્ણુની નિર્દોષતા અને પરિપૂર્ણતા તેઓના શાસ્ત્રમાં વર્ણવેલી છે. જો કે શિવજી અને વિષ્ણુ બંને દેવો ભોગ, વૈભવો તેમજ મુક્તિ એમ બંને પદાર્થો આપવાને સમર્થ છે. તો પણ શિવજી દ્વારા વૈભવ અને વિષ્ણુ દ્વારા મોક્ષ સિદ્ધ થાય છે એવો ખાસ નિર્ણય છે. કારણ કે લોકમાં પણ સ્વામીઓ જે વસ્તુઓને ભોગવે છે તે વસ્તુઓને કોઈ પણ વખત આપતા નથી. જો કે ભગવાન પોતાના ભોગ્ય વસ્તુ બીજાને આપે જ નહીં, છતાં પણ પોતાના અત્યંત પ્રિય સ્વજનને કોઈ સમયે અપવાદ તરીકે પોતાને માટે નક્કી કરેલ પદાર્થને અવશ્ય આપે છે. પણ ખરા. તેમ કરવાથી તે ભક્ત ભગવાનનો ખાસ છે તેમજ આશ્રિત છે એવું સિદ્ધ થાય છે. પ્રત્યેક દેવતાઓ બંને પ્રકારના ફળનું સાધન છે, પરંતુ બીજાની પાસેથી બીજું ફળ મેળવવામાં પરિશ્રમ કરેલો છે. જીવો સ્વભાવ દોષથી દૂષિત બનેલા છે. તે દોષોનું નિવારણ માટે શ્રવણ, કીર્તન, સ્મરણ, સેવા વગેરે પ્રેમપૂર્વક આચરવા જોઈએ. તેથી સર્વ કાર્યની સિદ્ધિ થાય છે. વિષ્ણુ ભગવાન પાસેથી મોક્ષ અને મહાદેવજી પાસેથી ભોગ વૈભવ સહેલાઈથી મળે છે. આત્મસમર્પણ કરવાથી જીવાત્માનું તદીયપણું સુનિશ્ચિત રીતે અવશ્ય સિદ્ધ થાય છે. છતાં આત્મનિવેદન ન કરનાર પણ ભગવાનનો આશ્રય કરીને રહે છે તો પણ તે સારી ગતિને જ પામે છે. ભગવાનના આશ્રયના ભગવદીયપણાના આનંદ માટે સ્વધર્મનું આચરણ કરવા સાથે સેવા, શરણાગતિ વગેરે કંઈક સાધન આચરવા જોઈએ. જો તેમ ન કરે તો બમણો બોજો થઈ પડશે. આ પ્રકારે શાસ્ત્રનો સાર કહ્યો. આ જાણ્યા બાદ પુનઃ અન્ય સંદેહ રહેશે નહીં. ઇતિ શ્રીમદ્વલ્લભાચાર્ય વિરચિતમ બાલબોધ ગ્રંથ ભાવાર્થ સહિતમ સંપૂર્ણમ. આ રીતે શ્રીમદ આચાર્યજીએ રચેલો બાલબોધ ગ્રંથ અહીં વિરમે છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. ગ્રંથ ત્રીજો સિદ્ધાંત મુક્તાવલી. શ્રી મહાપ્રભુજીએ આ ગ્રંથમાં શ્રી ભાગવતજીના આધાર પર સ્થાપિત પોતાના સિદ્ધાંતોના ગુપ્ત રહસ્યનો ગૂઢાર્થ પ્રગટ કર્યો છે. જેમાં જણાવ્યું છે કે પરબ્રહ્મ શ્રી ઠાકોરજીની સેવા જ પુષ્ટિજીવોનો સનાતન સત્ય અને કર્તવ્ય છે. ચિત્તને પ્રભુના ચરણોમાં સમર્પિત અને તન્મય કરી દેવું એ જ પુષ્ટિજીવોની સેવા છે. શ્રી મહાપ્રભુજી કહે છે કે પુષ્ટિજીવોએ કરેલી તમામ સેવામાં
માનસી સેવા એ સૌથી વધુ ઉત્કૃષ્ટ છે અને એ પુષ્ટિજીવોએ એ ઉત્કૃષ્ટતાને પામવા માટે પોતાના તન, મન અને ધનને શ્રી ઠાકોરજીની સેવામાં લગાવી દેવું જોઈએ. કારણ કે પરમાનંદ પરબ્રહ્મરૂપ આનંદ ઘનની પ્રાપ્તિ કેવળ શ્રી ઠાકોરજીની સેવાથી જ થાય છે. વળી જીવ એ પ્રભુનો જ અંશ છે અને બ્રહ્મની માફક જ બ્રહ્માત્મક પણ છે. આથી જીવોએ સારી રીતે પોતાના બ્રહ્મને સમજીને પોતાની સમસ્ત ઉર્જાને શ્રી ઠાકોરજીના ચરણમાં અર્પિત કરી દેવી જોઈએ. તેનું મુખ્ય કારણ એ છે કે મનુષ્ય જીવ એ અહંતા મમતાથી ભરેલો હોવાથી તે પોતાની અંદર રહેલા બ્રહ્મને સહેલાઈથી ઓળખી શકતો નથી. આથી જ્યારે જીવ પોતાના સમસ્ત અસ્તિત્વને શ્રી ઠાકોરજીને સોંપી દે છે ત્યારે તે જીવને પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ ના દર્શન થાય છે. શ્રી હરિરાય મહાપ્રભુજી કહે છે કે આ ગ્રંથમાં શ્રી વલ્લભ ચરણે સેવા એટલે શું તે સૂત્રરૂપે સમજાવતા કહ્યું છે કે શ્રી ઠાકોરજીના ચરણમાં ચિત્તને પરોવી દેવું તેનું નામ સેવા છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. સિદ્ધાંત મુક્તાવલી ભાવાર્થ. શ્રી હરિને નમસ્કાર કરીને ભક્તિ માર્ગના આપણા સિદ્ધાંતના વિશેષ નિશ્ચયને હું વર્ણવું છું. શ્રી કૃષ્ણની સેવા નિરંતર કરવી જોઈએ. સેવા પ્રકારમાં માનસી સેવા શ્રેષ્ઠ ફળ સ્વરૂપ માની છે. ચિત્તને તે શ્રી કૃષ્ણ ભગવાનમાં પરોવી રાખવું તેનું નામ સેવા કહેવાય. ચેતસ્તત પ્રવણમ સેવા. તે માનસી સેવાની સિદ્ધિ માટે તનુજા અને વિતજા સેવા કરવી. તે બે પ્રકારની સેવાથી સાંસારિક દુઃખનું નિવારણ થાય છે અને બ્રહ્મનું જ્ઞાન થાય છે. ભગવાન શ્રી કૃષ્ણ પરબ્રહ્મ છે, જેને સચ્ચિદાનંદ કહીએ છીએ. તે અક્ષર બ્રહ્મ છે. તે અક્ષર બ્રહ્મના બે રૂપ છે. એક સર્વ જગત સ્વરૂપ છે અને બીજું તેનાથી વિલક્ષણ એટલે કે જુદા પ્રકારનું છે, જેનાથી જ્ઞાનીઓ ઉપાસના કરે છે. પૂર્વ શ્લોકમાં વર્ણવેલા બ્રહ્મના બે સ્વરૂપમાંથી પ્રથમ વર્ણવેલા જગતના બ્રહ્મ સ્વરૂપની બાબતમાં ભિન્ન ભિન્ન મંતવ્ય ધરાવનારા વાદીઓ વિભિન્ન રીતે મંતવ્યો રજૂ કરે છે. કેટલાક માયા રચિત છે એમ કહે છે, બીજા ગુણોથી રચિત છે, ત્રીજા ઈશ્વર રચિત કાર્ય સ્વરૂપ છે, ચોથા સ્વતંત્ર છે, અનાદિકાળથી આવું જ છે, અને અન્ય મતવાળા આદિ પણ જુદા મંતવ્યો પ્રમાણે જુદી જુદી રીતે કહે છે. અક્ષર બ્રહ્મ જ જગત રૂપે બને છે એવું શ્રુતિનું મંતવ્ય છે. અક્ષર બ્રહ્મ અને જગત રૂપ આવા બે રૂપ વાળું આ બ્રહ્મ ગંગાજીના જેવું સમજવું, જેમાં પ્રથમ ગંગાજી જલ સ્વરૂપે આધિભૌતિક સ્વરૂપે બિરાજે છે. તીર્થ સ્વરૂપે બિરાજતા ગંગાજી આધ્યાત્મિક સ્વરૂપ વાળા માન્યા છે. શાસ્ત્રની પદ્ધતિ પ્રમાણે દાન, સ્નાન, પૂજન વગેરેથી સેવા કરનારા મનુષ્યોને તીર્થ સ્વરૂપ ગંગાજી વૈભવ અને મોક્ષ એમ બંને વસ્તુઓ આપે છે. અક્ષર બ્રહ્મને પણ તે પ્રકારે સમજવું. ઉપર વર્ણવેલા બે સ્વરૂપવાળા ગંગાજીમાં જે દેવતા રૂપે આધિદેવિક ગંગાજી છે ને, તે ભક્તિ દ્વારા ગંગાજીના પ્રવાહમાં અને કોઈ કોઈ વાર ગંગા દ્વારા આદિ તીર્થ સ્થળમાં ભક્તિ દ્વારા પ્રવાહમાં અભેદ બુદ્ધિથી જોનારને દર્શન આપે છે. આધિદેવિક ગંગાજી સર્વ સામાન્યને પ્રત્યક્ષ નથી દેખાતા, પરંતુ જલમાં જેની ઉત્તમ ભાવના છે તેમને પ્રત્યક્ષ થાય છે. એ નિશ્ચિત છે. શાસ્ત્રમાં દર્શાવેલા ફલ કરતા અને અનુભવથી પણ બીજા તીર્થ જલ કરતા ગંગાજલમાં
મહત્વ દેખાય છે જ. જેમ પ્રવાહ જલ સ્વરૂપે ગંગાજી દેખાય છે, તેમજ આ જગત બ્રહ્મ રૂપે સમજવું. જેમ તીર્થ રૂપે ગંગાજી દેખાય છે, તેમ અક્ષર બ્રહ્મને સમજવા. જેમ આધિદૈવિક રૂપે ગંગાજી બિરાજે છે, તેમજ શ્રી કૃષ્ણને આધિદૈવિક રૂપે સમજવા. આ બાબતની ચર્ચામાં આગળ વિચાર કરવામાં આવે છે કે જગત તો 3 પ્રકારનું માન્યું છે. તેથી બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્ર એવા 3 રૂપના દેવતાઓને માન્યા છે. અક્ષર બ્રહ્મમાં નિયામક શ્રી હરિને પુરુષોત્તમને માન્યા છે. આ લોકમાં ઈચ્છિત ફળ, ભોગ પદાર્થોની પ્રાપ્તિ બ્રહ્માદિ દેવોથી થાય છે. અન્ય રીતે ફલ પ્રાપ્તિ થતી નથી. પોતાના આત્માનંદની પ્રાપ્તિમાં તો પરમાનંદ સ્વરૂપ શ્રી કૃષ્ણ નિયામક માન્યા છે. ધ્યાન આપજો, પોતાના આત્માના આનંદની પ્રાપ્તિમાં તો પરમાનંદ સ્વરૂપ શ્રી કૃષ્ણ નિયામક માન્યા છે. તેથી તે પરમાનંદની પ્રાપ્તિ કરવા માટે આ બધું બ્રહ્મ છે. એવા વાદના સિદ્ધાંત અનુસાર શ્રી કૃષ્ણમાં અંતઃકરણને વિશેષ પ્રકારે સ્થિર કરવું. આત્માના સ્વરૂપની બાબતમાં તો તે બ્રહ્મરૂપ હોવાથી જેમ આકાશમાં છિદ્રોની પ્રતીતિ થાય છે, તેમજ અંતઃકરણની વૃત્તિથી પ્રતીતિ થાય છે. જેમ ગંગાજીના કિનારા પર રહેલા ભક્તો ભાવનાથી ગંગાજીના પ્રવાહમાં શ્રી ગંગા દેવીના દર્શન કરે છે, તેમ અવિદ્યાની ઉપાધિમાં નાશ પામતા સર્વ જગત બ્રહ્મ સ્વરૂપ છે એવું વ્યવસ્થિત રીતે જ્ઞાન થાય છે. ત્યારે જ્ઞાની પોતાના સ્વરૂપમાં પરબ્રહ્મ શ્રી કૃષ્ણ ભગવાનનો સાક્ષાત્કાર કરે છે. જે સંસારી જીવો એટલે અહંતા મમતા વાળો ભક્ત ભગવાનને ભજે છે, તે તો જેમ ગંગાજીના તીરથી દૂર વસેલો ભક્ત ત્યાં ગંગાજીના જલ અને તીર્થ વગેરે આવશ્યક સામગ્રીઓના અભાવને કારણે દર્શન નથી પામતો, પરંતુ દર્શન ન થવાના ક્લેશને અનુભવે છે. તે કારણથી જે ભક્તિ માર્ગમાં રહેલા હોય તેણે અવિદ્યાની ઉપાધિઓથી અલગ થઈને આત્માનંદ સ્વરૂપ મહાસાગરમાં બિરાજતા શ્રી કૃષ્ણ ભગવાનનું જ ખાસ કરીને ચિંતન કરવું. લૌકિક સુખોને મેળવવા માટે શ્રી કૃષ્ણને ભજે તો તે સર્વ રીતે ક્લેશવાળો થશે, પરંતુ જો ક્લેશ પામીને પ્રભુ વિરક્ત બની શ્રી કૃષ્ણને ભજે તો સંપૂર્ણ પ્રમાણમાં તેનું સંસાર નાશ પામે છે. જે પુષ્ટિમાર્ગીય ભક્ત છે ને, પરંતુ જેને પોતાના સ્વરૂપનું અને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન નથી, તેણે જ્યાં ભગવત સેવા થતી હોય, ઉત્સવો ઉજવાતા હોય ત્યાં રહેવું. વળી જે મર્યાદા માર્ગીય ભક્ત છે, તેણે જ્ઞાનના અભાવમાં ગંગાજીના કિનારે શ્રીમદ ભાગવતજીના નિત્ય પાઠ આદિ કરવા. પુષ્ટિ માર્ગમાં ભગવાનનો અનુગ્રહ વ્યાપક છે એવી વ્યવસ્થા છે. જ્ઞાની અને મર્યાદા માર્ગીય ભક્તો બંનેને ભગવાનના અનુગ્રહથી ક્રમે કરીને આગળ વર્ણવેલી માનસી સેવા ફલિત થશે જ. આથી જ્ઞાન માર્ગથી ભક્તિ માર્ગ ઉત્તમ ગણ્યો, તેથી તેનું નિરૂપણ કર્યું છે. જેમ ગંગાજીના કિનારા ઉપર રહેલો ભક્તિ ના હોય તો પોતાના દોષવાળા કર્મોને લીધે કદાચ વિપરીત બુદ્ધિવાળો બની જાય અને તે તીર્થ આદિ સ્થાનોમાંથી પણ ભ્રષ્ટ થાય. આ રીતે મેં પુષ્ટિ માર્ગના સર્વસ્વ સેવાના સિદ્ધાંતનું નિરૂપણ કર્યું છે, જે અત્યંત રહસ્ય જ્ઞાન છે. આ સિદ્ધાંત હૃદયારૂઢ થતા પુરુષ સર્વ પ્રકારના સંશયોમાંથી મુક્ત થાય છે. ઇતિ શ્રીમદ વલ્લભાચાર્ય વિરચિત સિદ્ધાંત મુક્તાવલી ભાવાર્થ સંપૂર્ણ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. ગ્રંથ ચોથો, પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ. શ્રી વલ્લભાચાર્યજી રચિત આ ગ્રંથમાં પુષ્ટિ પ્રવાહ અને મર્યાદા પ્રવાહી જીવો વિશે વિવેચન કરવામાં આવ્યું છે. આ ગ્રંથમાં જણાવ્યા અનુસાર પુષ્ટિ જીવોની ઉત્પત્તિ ભગવાન શ્રી કૃષ્ણના શ્રી અંગમાંથી થઈ છે. શ્રી મહાપ્રભુજી કહે છે કે આ પુષ્ટિ જીવોનું પ્રાગટ્ય પ્રભુ સેવા કાજે થયું છે અને આ પુષ્ટિ જીવોને
સેવાફળ સ્વરૂપે પ્રભુની પ્રાપ્તિ થાય છે. જો પુષ્ટિ જીવ સેવા અને સેવા કર્મથી વંચિત રહી જાય છે અથવા સેવા પ્રકાર કરતો નથી, ત્યારે આવા જીવોનું અસ્તિત્વ નિરર્થક થઈ જાય છે. તો ચાલો હવે પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથનો ભાવાર્થ સમજીએ. પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ. પુષ્ટિ પ્રવાહ અને મર્યાદા એ ત્રણેય માર્ગ જુદા જુદા છે. તેઓના જીવ, દેહ, ક્રિયા, સૃષ્ટિની પરંપરા તેમજ ફલના ભેદ એવા પાંચેય વિશેષ રૂપથી જુદા જુદા કહીશ, જે સાંભળવાથી સર્વ પ્રકારના સંદેહો થશે નહીં, એટલે કે સંદેહો દૂર થશે. ભક્તિ માર્ગ છે એવું કહેવાથી જ પુષ્ટિ માર્ગ એટલે ભગવાનનો અનુગ્રહ માર્ગ છે એવું નક્કી થાય છે. ભગવદ્ ગીતાના 16મા અધ્યાયના 6ઠા શ્લોકમાં દ્વૌભૂત સર્ગો, આ લોકમાં દૈવી અને આસુરી એવી બે પ્રકારની સૃષ્ટિ છે એવું વાક્ય પ્રમાણિત હોવાથી પ્રવાહ માર્ગ પણ છે એવો પુરવાર થાય છે. વળી વેદોના પણ અસ્તિત્વને લીધે મર્યાદા માર્ગ પણ વ્યવસ્થિત રીતે નક્કી છે. શ્રીમદ ભગવદ્ ગીતાના 12મા અધ્યાયમાં ભક્તોના લક્ષણોમાં જે મારો ભક્ત છે તે મને અત્યંત પ્રિય છે એમ કહેલું છે. તેમજ ઠેકાણે ઠેકાણે ભક્તનો મહિમા ગાયો છે. તેથી કોઈ વિરલ જ જીવ અનન્ય ભક્ત હોય છે એવું નક્કી થાય છે. તેમજ પુષ્ટિ ભક્તિ છે એવો પણ નિશ્ચય છે જ. શ્રીમદ ભાગવતજીના 4થ સ્કંધમાં 26મા અધ્યાયમાં આત્મા તરીકે ગણેલા જે જીવ ઉપર ભગવાન કૃપા કરે છે એવું વચન છે. તેમજ ભગવદ્ ગીતામાં 11મા અધ્યાયના 53મા શ્લોકમાં હું વેદોથી, તપથી, દાન વગેરેથી આ પ્રમાણે જોઈ નથી શકાતો એવું વચન છે. તેથી સર્વ જીવો સમાન કોટીના નથી. માટે પુષ્ટિ માર્ગ, પ્રવાહ માર્ગ અને મર્યાદા માર્ગ એ ત્રણેય જુદા છે એવો નિશ્ચય થાય છે. ભક્તિ માર્ગ તો એક જ માર્ગ છે, છતાં પછીના બે મર્યાદા અને પ્રવાહ માર્ગો કંઈક પ્રમાણમાં ભક્તિ આપનારા છે. માટે પુષ્ટિ ભક્તિના અંગરૂપ છે એમ કહેવું યોગ્ય નથી, કારણ કે સૂત્ર ગ્રંથોથી અને યુક્તિથી મર્યાદા વૈદિક માર્ગ ભિન્ન છે એવો નિર્ણય થાય છે. આગળ વર્ણન કરતા કહે છે કે જેવી રીતે શ્રુતિથી જીવ, દેહ અને સાધનોનો ભિન્નપણો સિદ્ધ છે, તેવી રીતે પુષ્ટિ માર્ગનું નિત્યત્વ પણ શ્રુતિ સિદ્ધ છે. પ્રવાહ માર્ગ અને મર્યાદા માર્ગના નિષેધથી અને પ્રમાણોના ભેદથી પુષ્ટિ માર્ગનો ભિન્ન રૂપે અવશ્ય નિરૂપણ છે. હવે ત્રણેય માર્ગોનું સ્વરૂપ, અંગ અને ક્રિયા સહિત ઉત્પત્તિના પ્રકાર ભેદને સ્પષ્ટ રૂપે વર્ણવું છું. શ્રી હરિને ઈચ્છા થતાં જ મનથી પ્રવાહ માર્ગને, વાણીથી મર્યાદા માર્ગને અને નિજ શ્રી અંગથી પુષ્ટિ માર્ગને ઉત્પન્ન કર્યા એવો નિશ્ચય છે. પુષ્ટિ માર્ગમાં સૃષ્ટિને ચાલુ રાખવાની મૂળ ઈચ્છા હોવાથી લૌકિક ફળ થાય છે અને મર્યાદા માર્ગમાં વેદમાં કહેલા ફળ પ્રાપ્ત થાય છે અને પુષ્ટિ માર્ગમાં તો શ્રીઅંગ દ્વારા એટલે શ્રી ઠાકોરજીના સ્વરૂપ દ્વારા ફળ પ્રાપ્ત થાય છે. આવી ભિન્ન ઈચ્છાઓને લીધે સૃષ્ટિના જુદા જુદા ભેદો છે. ભગવદ્ ગીતાના 16મા અધ્યાયના 19મા શ્લોકમાં કહ્યું છે કે મારો દ્વેષ કરે છે તેને આસુરી યોનિમાં મોકલું છું. તેથી પ્રવાહી જીવો જુદા છે, માટે મર્યાદા અને પુષ્ટિ જીવોનો મોક્ષ અને સાયુજ્ય પ્રવેશવાળા હોવાથી અંતવાળા અને જુદા છે. તેથી પુષ્ટિ માર્ગમાં જે જીવો છે તે જ જુદા જ પ્રકારના છે એ વિષયમાં કોઈ પણ સંશય નથી. તે સૃષ્ટિ એટલે પુષ્ટિ જીવોની સૃષ્ટિ ભગવત સ્વરૂપની સેવા માટે જ રચી છે. બીજી કોઈ રીતે આ સૃષ્ટિ ના સંભવે. ભગવાનના સ્વરૂપથી, અવતારથી, ચક્ર વગેરે ચિહ્નથી, ઐશ્વર્ય આદિ ગુણથી, જીવોના સ્વરૂપમાં, દેહમાં, ક્રિયાઓમાં ન્યૂન અધિકતા નથી. તો પણ
ભગવાનને જેટલા પ્રમાણમાં કામ કરવું હોય છે તેટલા પ્રમાણમાં જીવમાં ન્યૂન અધિકતા રાખે છે. પુષ્ટિમાર્ગીય જીવો પુષ્ટિ અને મિશ્ર પુષ્ટિ એવા ભેદથી બે પ્રકારના છે. હવે જે મિશ્ર પુષ્ટિ જીવો છે તે 3 પ્રકારના છે. ભગવત કાર્યની સિદ્ધિ માટે પ્રવાહ વગેરેના વિશેષ પ્રકારથી જે પુષ્ટિ મિશ્ર પુષ્ટિ જીવો છે તેઓ સર્વજ્ઞ છે. જેઓ પ્રવાહ મિશ્ર પુષ્ટિ જીવો છે તેઓ ક્રિયામાં પ્રેમવાળા છે. અને મર્યાદા મિશ્ર પુષ્ટિ જીવો છે એ ભગવાનના ગુણને જાણનારા છે. અને જેઓ શુદ્ધ પુષ્ટિ જીવો છે તેઓ તો પ્રેમ વડે અત્યંત શુદ્ધ હોય છે અને તેઓ અત્યંત દુર્લભ હોય છે. આ પ્રકારે સૃષ્ટિ નિરૂપણ કરીને પુનઃ અહીં તે પ્રત્યેક પ્રકારના જીવોના ફલને નિરૂપણ કરવામાં આવે છે. ભગવાન જ નિશ્ચય ફલ છે. તે જેમ ગુણ અને સ્વરૂપના ભેદથી જે પ્રકારે પૃથ્વીમાં પ્રકટ થાય છે તે પ્રકારે પુષ્ટિ માર્ગીય જીવોને ફલ આપે છે. પુષ્ટિ જીવની લૌકિક વિષયમાં આસક્તિ હોય તો કોઈક વખત ભગવાન જ શાપ અપાવે છે, અથવા અહંકાર થાય તો પણ કોઈક વાર શાપ અપાવે છે. પરંતુ શાપ પ્રદાન પણ માર્ગનું સ્થાપન કરવા માટે જ હોય છે. શાપ પામેલા તે ભક્તજનો પાખંડી બનતા નથી. રોગાદી ઉપદ્રવો તેમને થતા નથી. કેવળ તે મહાનુભાવો શુદ્ધિ સંપાદન કરવા માટે શાસ્ત્રને જ અનુસરે છે. ભગવત ઈચ્છાના માત્ર ભેદથી જેવી ભક્તિ હોય છે તેવા પ્રકારના ભગવાનના સ્વરૂપને તેઓ સેવે છે. તે ભગવદીયમાં વૈદિકપણું કે લૌકિકપણું એ તો દેખાવ પૂરતું જ છે, પૂરતું વાસ્તવિક રીતે નથી. દેવનું વૈષ્ણવપણું તો સ્વાભાવિક જ છે, તેથી વિપરીતપણું છે. 3 માર્ગમાં સંબંધ ધરાવનારા જે જીવો પ્રવાહ માર્ગમાં રહેલા છે તે તેમજ બીજા જે હીન પ્રવાહ માર્ગમાં રહેલા છે તે જીવો ચર્ષણી શબ્દથી ઓળખાય છે. તે સર્વ જીવો સર્વ માર્ગમાં પળ માત્ર માટે તન્મયતાને પામે છે. તે ચર્ષણી જીવોના કોઈ પણ માર્ગમાં સ્થિર પ્રીતિ નથી હોતી. તેમને કર્મ અનુસાર સર્વ સ્થાનોમાં સર્વ ફળની પ્રાપ્તિ થાય છે. સ્વરૂપ, અંગ અને ક્રિયા. ધ્યાન આપજો. સ્વરૂપ, અંગ અને ક્રિયા સહિત પ્રવાહમાં રહેલા જીવોને હવે કહીશ. તે પ્રવાહી જીવો નિશ્ચિત રૂપે આસુરી જીવ કહેવાય છે. ગીતાજીમાં 16મા અધ્યાયમાં પ્રવૃત્તિમ ચ નિવૃત્તિમ ચ એ શ્લોકમાં તેઓને વર્ણવ્યા છે. અજ્ઞ અને દુર્જ્ઞ એવા ભેદથી તેઓ 2 પ્રકારે કહેવાયા છે. ગીતાજીમાં ભગવાને જે અસુર જીવો વર્ણવ્યા છે તે દુર્જ્ઞ જીવો છે અને તેમને જ અનુસરનારા છે તે અજ્ઞ જીવો છે. પુષ્ટિમાર્ગીય જીવ પ્રમાણમાં આવીને પણ તેમની સાથે ભળતા નથી. તે અસુર જીવ પણ તેમની સાથે તે કુલમાં જન્મેલા છે, કેમ કે કર્મોથી જ અસુર થાય છે. ઇતિ શ્રી વલ્લભાચાર્ય વિરચિતમ પુષ્ટિ પ્રવાહ મર્યાદા ગ્રંથ સંપૂર્ણમ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. હવે ગ્રંથ છઠ્ઠો. પ્રિય વૈષ્ણવો, શ્રી મહાપ્રભુજીએ જે ગ્રંથોની રચના કરી છે ને તેમાં સિદ્ધાંત રહસ્યનું સ્થાન ઘણું જ ઊંચું છે. કારણ કે આ ગ્રંથ તે શ્રુતિ ગ્રંથ છે. શ્રુત એટલે કે સાંભળવું. દાખલા તરીકે પરબ્રહ્મ પ્રભુએ સ્વમુખે જે વાણી કહી તે વાણી ઋષિ મુનિઓએ સાંભળી અને વેદો રૂપે વિશ્વ સમક્ષ મૂકી. કુરુક્ષેત્રના મેદાનમાં શ્રી કૃષ્ણએ જે વાણી અર્જુનને સંભળાવી તે વાણી અર્જુન સાથે સંજય અને શ્રી દ્વૈપાયન વ્યાસજીએ પણ સાંભળી. પરંતુ સંજય તે વાણીને સમજીને કેવળ પોતાના સુધી સીમિત રાખી શક્યા, પરંતુ વેદવ્યાસજીએ
એ વાણીને શ્રીમદ ભગવદ્ ગીતા રૂપે અર્થાત ભગવાનના ગીત એ રૂપે વિશ્વ સમક્ષ મૂકી. આ જ રીતે ગોકુલમાં શ્રી યમુના તીરે સાક્ષાત શ્રી ઠાકોરજીએ સ્વમુખે જે વાણી શ્રી મહાપ્રભુજીને કહી સંભળાવી તે આપશ્રીએ સિદ્ધાંત રહસ્ય નામના ગ્રંથમાં અક્ષરશઃ કહેલી છે. આ ગ્રંથમાં શ્રી મહાપ્રભુજી સ્પષ્ટ કરે છે કે પ્રભુએ સ્વયં આજ્ઞા કરતા કહ્યું છે કે હે વલ્લભ, આપ જીવોને બ્રહ્મ સંબંધ કરાવો. બ્રહ્મ સંબંધ દ્વારા જીવોમાં રહેલા દોષોની નિવૃત્તિ થશે. આ દોષોની નિવૃત્તિ થતાં પુષ્ટિ જીવો પોતાનું સર્વસ્વ પ્રભુને નિવેદન કરી તેનો પ્રસાદ ગ્રહણ કરશે અને આ પ્રસાદ દ્વારા જીવ વધુ ને વધુ દોષમુક્ત થતો જશે. વળી પ્રભુને સમર્પિત થતાં જ તે તમામ વસ્તુઓ ભગવદાત્મક થઈ જશે. બોલો શ્રી વલ્લભાધીશ. પ્રિય વૈષ્ણવો, આ સિદ્ધાંત રહસ્ય ગ્રંથનો પાઠ દર એકાદશીએ 11 વખત કરવાનો અનેરો મહિમા છે. સિદ્ધાંત રહસ્ય શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ્યામ મહાનિશી. ભાવાર્થ: શ્રાવણ માસના શુક્લ પક્ષની એકાદશીની મધ્યરાત્રિએ પ્રકટ થઈને ભગવાને જે સાક્ષાત કહ્યું તે અક્ષરે અક્ષર કહીશ. બ્રહ્મ સંબંધ કરવાથી સમગ્ર દેહ અને જીવાત્માના સર્વ દોષોની નિવૃત્તિ થાય છે એ નિશ્ચિત છે. તે દોષો 5 પ્રકારના સાંભળ્યા છે. લોકમાં અને વેદમાં નિરૂપણ કરેલા એવા સહજ, દેશજ, કાલજ, સંયોગજ અને સ્પર્શજ એવા 5 પ્રકારના દોષો કોઈ પણ રીતે માનવા જોઈએ નહીં. બ્રહ્મ સંબંધ કર્યા વિના અન્ય પ્રકારથી સર્વ દોષોની કોઈ પણ રીતે નિવૃત્તિ થતી નથી. તેથી અસમર્પિત વસ્તુઓનો, ભગવાનને સમર્પણ ન કરેલી વસ્તુઓનો ત્યાગ કરવો. બ્રહ્મ સંબંધ લીધેલા ભગવદીય જનોએ ભગવાનને સમર્પણ કરીને જ સર્વ કાર્યો કરવા જોઈએ. દેવાધિદેવ શ્રી કૃષ્ણ ભગવાનને અડધી વાપરેલી વસ્તુઓનું કદી સમર્પણ કરવું નહીં. સમર્પણ કરેલું છે તેથી ભક્તે પ્રત્યેક કાર્યમાં પ્રથમ પ્રભુને સર્વ વસ્તુનું સમર્પણ કરવું, તેમજ હરિને આપેલી વસ્તુ પ્રસાદી તરીકે ના લેવાય એવું જ વચન છે. તે તથા શ્રી હરિનું સર્વ છે તેથી ગ્રહણ કરવા યોગ્ય નથી એવું વચન તે અન્ય માર્ગનો મત છે, પુષ્ટિ માર્ગનું મંતવ્ય નથી. જેવી રીતે લોકોમાં સેવકજનનો પોતાના સ્વામી પ્રત્યેનો વ્યવહાર સિદ્ધ થાય છે, તેવી જ રીતે પ્રભુને સર્વ સમર્પણ કરીને જ સર્વ કાર્ય કરવું. તેથી સર્વ વસ્તુઓનું પણ બ્રહ્મપણું સિદ્ધ થાય. બ્રહ્મપણું એટલે વસ્તુઓનું નિર્દોષપણું થાય. ગંગાજીમાં મળેલા અશુદ્ધ જલાદિના દોષો ગંગાજી રૂપ થઈ જાય છે અને જલના ગુણદોષનું વર્ણન ગંગાજીના રૂપથી જ થાય છે. તે જ રીતે બ્રહ્મ સંબંધ થતાં જીવના ગુણદોષનું વર્ણન રહેતું નથી, પરંતુ તેની બ્રહ્મતા એટલે નિર્દોષપણું તેમજ સમત્વ સિદ્ધ થાય છે. ઇતિ શ્રીમદ વલ્લભાચાર્ય વિરચિતમ સિદ્ધાંત રહસ્ય ભાવાર્થમ સંપૂર્ણમ. બોલો શ્રી વલ્લભાધીશ. હવે છઠ્ઠો ગ્રંથ છે નવરત્ન. આ ગ્રંથમાં શ્રી વલ્લભાચાર્યજીએ જણાવ્યું છે કે જો જીવ પ્રભુને પોતાનું આત્મસમર્પણ કરી દે છે તો તે જીવ પ્રભુનો થઈ જાય છે અને પ્રભુના થયા બાદ જીવોના મનમાં દ્રઢ વિશ્વાસ અને શ્રદ્ધા આવી જવી જોઈએ કે જે કંઈ થશે તે પ્રભુની ઈચ્છાએ જ થશે. જે કંઈ થઈ રહ્યું છે કે જે કંઈ થવાનું છે તે બધું જ પ્રભુ ઈચ્છાએ જ થશે. જે જીવ પોતાના પ્રાણોને પ્રભુમય કે કૃષ્ણમય બનાવી લે છે તેવા જીવોના મનમાં ચિંતાનો પ્રવેશ કેવી રીતે થાય? તેઓ તો દરેક થનાર પ્રસંગને પ્રભુની નિજેચ્છા માનીને જ ચાલે છે. આથી તેઓ પોતાનો સમય નિરર્થક કરતા નથી અને પ્રભુ સ્મરણ કરતા પોતાનું જીવન વ્યતીત કરે છે. પ્રભુ ચરણમાં અને શરણમાં મગ્ન રહેનાર ભક્તને માટે
પોતાના ભગવાન માટેનો પ્રેમ એ જ વ્યસન સમાન બની જતા તે વ્યસન જ તે જીવોને પ્રભુ સેવા અને પ્રભુ રૂપી સેવા ફળ આપી દે છે. બોલો શ્રી વલ્લભાધી. હવે નવરત્ન ગ્રંથનો ભાવાર્થ. ચિંતા કાપી ન કાર્યા નિવેદિતાત્મભિ કદાપિતિ. ભાવાર્થ: આત્મનિવેદન કરેલ ભગવદીયજનોએ એ પ્રકારે ક્યારેય પણ અને કશી પણ ચિંતા ન કરવી. ભગવાન ખૂબ જ દયાળુ છે, તેથી ભગવદીયજનોની લૌકિક દશા કરશે નહીં. ભગવદીયજનોની સાથે નિવેદન તો સર્વ પ્રકારે સ્મરવું જ. સર્વના નિયંતા અને સર્વના આત્મા પોતાની ઈચ્છા પ્રમાણે કરશે. સર્વનો ભગવાન સાથે સંબંધ છે, મુખ્યને એકને જ સંબંધ છે એવું નથી. એ પ્રકારની મર્યાદા છે. એથી અન્ય વિનિયોગમાં પણ ચિંતાશી, પોતાના અન્યમાં વિનિયોગની પણ ચિંતાશી. અજ્ઞાનથી અથવા જ્ઞાનથી જેમણે આત્મનિવેદન કર્યું છે તેને ચિંતા કરવાની જરૂર નથી. તો જેમણે પોતાના પ્રાણ શ્રી કૃષ્ણને સોંપ્યા છે તેમને તો ચિંતા શાની હોય? તેવી રીતે શ્રી પુરુષોત્તમમાં કરેલ નિવેદન બાબતની ચિંતા ન કરવી, તેમજ અન્ય વિનિયોગમાં પણ ચિંતા ન કરવી. કારણ કે શ્રી કૃષ્ણ ભગવાન સ્વયં સમર્થ છે. શ્રી હરિનો ભક્તના લોક માર્ગમાં અનેક વૈદિક માર્ગમાં સ્થિરતા નહીં થવા દે. એટલે શ્રી હરિ, ધ્યાન આપજો, ભક્તના લોક માર્ગમાં કે વૈદિક માર્ગમાં સ્થિરતા થવા નહીં દે. કારણ કે ભગવાન કૃપા માર્ગમાં રહેલા છે. માટે સર્વ આ વિષયમાં સાક્ષીરૂપ બનો. ભગવાન કરે તે જોયા કરો. ગુરુની આજ્ઞા અનુસાર ભગવત સેવા કરવી, પરંતુ પ્રસંગવશ ભગવદ ઈચ્છાથી ગુરુની આજ્ઞાનો બાદ પણ થઈ શકે. માટે સેવામાં ચિત્ત પરોવીને નિશ્ચિંત બનીને રહેવું. ચિત્તને ઉદ્વેગ કરીને પણ શ્રી હરિ જે કરશે તે તેની લીલા છે એમ માનીને જલ્દી ચિંતાનો ત્યાગ કરવો. જેથી નિરંતર સર્વાત્મ ભાવે શ્રી કૃષ્ણ શરણમ મમ એ અષ્ટાક્ષર મંત્રના અનુસંધાનમાં ઉચ્ચારણમાં જ રહેવું, એવી જ મારી મતિ છે. ઇતિ શ્રીમદ વલ્લભાચાર્ય વિરચિત નવરત્ન ગ્રંથ ભાવાર્થ સંપૂર્ણ. બોલો શ્રી વલ્લભાધી. ગ્રંથ 7મો અંતઃકરણ પ્રબોધ. આ ગ્રંથ દ્વારા શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજી સૂચવે છે કે જીવ એ પ્રભુનો સેવક છે અને સેવકનો ધર્મ છે કે તે પોતાનું સમસ્ત જીવન પ્રભુને સમર્પિત કરી કૃતાર્થ, નિશ્ચિંત અને આનંદિત થઈ પોતાના સેવક ધર્મનું પાલન કરે અને મનમાં દ્રઢતા, વિશ્વાસ અને શ્રદ્ધા રાખે કે પ્રભુ જેને અંગીકાર કરે છે તેનું સદાય પરમ કલ્યાણ જ કરશે. શ્રી મહાપ્રભુજી કહે છે કે જે જીવ અંગીકૃત હોય છે તે જીવોના સમસ્ત દોષોની નિવૃત્તિ થઈ જતા તે જીવો ભગવદીયતાને પ્રાપ્ત કરી લે છે અને આવા ભગવદીય જીવોનું પતન ક્યારેય થતું નથી કે અનિષ્ટ કે લૌકિક ગતિ થતી નથી. ચાલો હવે આ ગ્રંથનો ભાવાર્થ સમજીએ. અંતઃકરણ પ્રબોધ. અંતઃકરણ મદવાક્યમ સાવધનતયા શૃણુ. હે અંતઃકરણ, મારું વાક્ય સાવધાનતાથી સાંભળ. ખરેખર શ્રી કૃષ્ણથી બીજું એકેય દોષ વિનાનું શ્રેષ્ઠ દૈવત નથી. ચાંડાલ કન્યા રાજપત્ની થઈ અને રાજાની માનીતી થઈ. પછી કોઈ સમયે રાજાએ તેને અપમાનિત કરી, છતાં પણ મૂળ હાલતમાં એની શી હાનિ થવાની હતી? તે રીતે સમર્પણ કરતા પહેલા હું શું હંમેશા ઉત્તમ જ હતો? તો પછી હવે હું સમર્પિત છું તો મારી શી અધમતા થવાની હતી કે જે અધમતાથી મને પશ્ચાતાપ થાય? ભગવાન સત્ય સંકલ્પ હોવાથી સંકલ્પથી જુદું ચોક્કસ નહીં કરે. માટે હંમેશા શ્રી પ્રભુની આજ્ઞા જ માનવી. જો આજ્ઞા ન પાડવામાં આવે
તો સ્વામીનો અપરાધ થાય. સેવકનો તો આ જ ધર્મ છે. સ્વામી પોતાનો ધર્મ કરશે. પ્રથમ તો ગંગા અને સાગરના સંગમ પર જે આજ્ઞા થઈ અને ત્યાર પછી જે આજ્ઞા મધુવનમાં થઈ, તે બે આજ્ઞાનું મેં પાલન ન કર્યું. આ બે આજ્ઞા દેહ ત્યાગ કરવાની અને દેશ ત્યાગ કરવાની હતી. ત્રીજી આજ્ઞા લોક પ્રસિદ્ધ સંન્યાસ ગ્રહણની હતી. તે આજ્ઞા મેં પાડી છે. છતાં મને બે આજ્ઞા ન પાડવાથી થતા પશ્ચાતાપનું કારણ નથી, કારણ કે હું સેવક છું, અન્યથા કારણ નથી. લૌકિક રાજાની માફક શ્રી કૃષ્ણચંદ્ર પ્રભુને કોઈ પણ વખત ન જોવા. હે ચિત્ત, તે સર્વ પ્રભુને ભક્તિથી સમર્પણ કર્યું છે, માટે તો કૃતાર્થ છે. સુખી થા. યોગ્ય વયની દીકરીને તેના મા બાપ સ્નેહથી પતિને ઘેર ના મોકલે તો વર પ્રસન્ન થાય નહીં. તે પ્રમાણે દેહના સંબંધમાં ન કરવું. દેહથી સેવા બની શકે એમ હોય છતાં પણ દેહ સ્નેહથી સેવા ન કરે તો પ્રભુ પ્રસન્ન થતા નથી. લોકો જેમ સંસારયુક્ત છે તેવી જો મારી સ્થિતિ થાય તો શું થાય એનો વિચાર કર. જો દેહથી સેવા અશક્ય બને તો સર્વ દુઃખહર્તા ભગવાન જ છે, માટે કોઈ પણ પ્રકારે ચિંતા કરીશ નહીં. એ પ્રકારે ચિત્તને ઉદ્દેશીને કહેલ શ્રી કૃષ્ણદાસ વલ્લભાચાર્યના હિતકારી વચનને સાંભળીને ભક્ત ચિંતા રહિત થાય. ઇતિ શ્રીમદ વલ્લભાચાર્ય વિરચિતમ અંતઃકરણ પ્રબોધ ગ્રંથ ભાવાર્થ સંપૂર્ણ. બોલો શ્રી વલ્લભાધી. હવે 8મો ગ્રંથ છે વિવેક ધૈર્યાશ્રય. આ ગ્રંથમાં શ્રી મહાપ્રભુજી કહે છે કે ભગવત સેવામાં વિવેક, ધર્મ અને આશ્રયનું ઘણું જ મહત્વ રહેલું છે. વિવેકનો અર્થ થાય છે પ્રભુની નીચ ઈચ્છા વડે જ સર્વસ્વ થઈ રહ્યું છે. ધૈર્યનો અર્થ છે કે મૃત્યુ પર્યંત આધિભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક એ ત્રિવિધ દુઃખોને સહન કરવા. આશ્રયનો અર્થ છે કે આ લોક અને પરલોકમાં તેમજ પ્રત્યેક સમ વિષમ પરિસ્થિતિઓમાં શ્રી હરિના ચરણ કમલ એ જીવોનું આશ્રય સ્થાન છે. તેવો દ્રઢ વિશ્વાસ અને ભાવના રાખવી તે. શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજી કહે છે કે કલયુગમાં બીજા અન્ય સાધનો દુસાધ્ય થઈ જાય છે, ત્યારે કેવળ શ્રી હરિનું નામ, શ્રી હરિના ચરણ અને શ્રી હરિનું શરણ મેળવવું એ જ જીવોનો માર્ગ છે, જીવોનું કર્તવ્ય છે. કારણ કે સાધન પણ શ્રી હરિ છે અને સાધક પણ શ્રી હરિ છે. બોલો શ્રી વલ્લભાધી. ચાલો હવે વિવેક ધૈર્યાશ્રયનો ભાવાર્થ સમજીએ. વિવેક ધૈર્યાશ્રય. વિવેક ધૈર્યે સતતમ રક્ષણીય તથાશ્રય. ભાવાર્થ: વિવેક અને ધૈર્ય સતત સંભાળવા તેમજ આશ્રયને પણ સાચવવો જોઈએ. શ્રી હરિ સર્વ કંઈ પોતાની ઈચ્છાથી કરશે એ ભાવનાને વિવેક સમજવો. સ્વામીના અભિપ્રાયને સમજવા સંશય હોવાથી પ્રાર્થના કરીને તેથી પણ શું લાભ થશે? સર્વ ઠેકાણે સર્વ શ્રી હરિનો જ છે અને સર્વ સિદ્ધ કરવાનો શ્રી હરિનું સામર્થ્ય છે જ. હું સ્વામીને આધીન છું એવો વિચાર રાખીને અભિમાનને ત્યજવું જોઈએ. જો ભગવાનની કોઈ વિશેષ પ્રકારની આજ્ઞા થાય તો જાણવો કે હૃદયમાં બિરાજેલા ભગવાનની આ આજ્ઞા છે. આવા વખતે દેહ સંબંધી સ્ત્રી પુત્રાદિકથી અન્ય જે ભગવાનના સ્વરૂપ, લીલા સંબંધની જે વિશેષ કાર્યની આજ્ઞા હોય તેનો આદર કરવો. દુઃખ આદિ પ્રસંગોમાં દુરાગ્રહનો સર્વ પ્રકારે ત્યાગ કરવો. ધર્મ અને અધર્મના રહસ્યનું સૂક્ષ્મ અવલોકન કરવું. સર્વ બાબતોમાં આગ્રહથી દૂર રહેવું. આ વિવેકનું સ્વરૂપ કહેલું છે. હવે ધૈર્યનું નિરૂપણ કરે છે. આજીવન સર્વ પ્રકારે નિરંતર જે ત્રિવિધ દુઃખો આવે તેને સહન કરવા એ ધૈર્ય કહેવાય. શારીરિક દુઃખો છાશની માફક, માનસિક દુઃખો જળ ભરતની માફક અને આધિદૈવિક ક્લેશો ગોપીજનોની માફક સહેવાવો. શ્રીનાથજી જે ભગવદ ઈચ્છાએ દુઃખ નિવૃત્તિનો ઉપાય બની શકે
તો કરવો, પરંતુ દુઃખ ભોગવવાનો આગ્રહ રાખવો નહીં. સ્ત્રી પુત્રાદિના તથા બીજા ક્ષુદ્ર મનુષ્યોના આક્રમણ સહન કરવા. પોતે મન, વચન અને કર્મથી સર્વ ઇન્દ્રિયોના વિષયોનો ત્યાગ કરી પોતાની અશક્તિનો વિચાર કરીને અસમર્થ પુરુષે પણ વિષય ભોગનો ત્યાગ કરવો. અશક્ય અવસ્થામાં શ્રી હરિ ભગવાન જ રક્ષણ કરનાર છે. એમના આશ્રયથી જ સર્વ કાંઈ સિદ્ધ થાય છે. અત્યાર સુધી ધૈર્યનું સ્વરૂપ કહ્યું છે, હવે આશ્રય શરણના સ્વરૂપનું નિરૂપણ કરાય છે. આલોકના કાર્યોમાં, પરલોકના કાર્યોમાં, દુઃખનું નિવારણ કરવામાં, પાપમાંથી છૂટવામાં, ભયથી બચવામાં કે ઈચ્છા વગેરે અધૂરા રહે ત્યારે પણ ભગવાન જ આશ્રય છે. ભક્તનો દ્રોહ થઈ જવામાં કે ભક્તિના અભાવમાં કે ભક્તો દ્વારા અનાદર થાય ત્યારે અને વળી ન બની શકે અથવા બની શકે એવા કાર્યોમાં શ્રી હરિ જ સર્વ પ્રકારે શરણ છે. જીવ સ્વભાવથી કોઈની સાથે અહંકાર કર્યો હોય એમાં પોષણ કરવા યોગ્યનું પોષણ કરવામાં અને રક્ષણ કરવામાં, સેવકો દ્વારા અનાદર થવામાં તેમજ પોતાના શિષ્ય દ્વારા થયેલા અનાદરમાં, માનસી સેવાની સિદ્ધિમાં તેમજ સર્વ અર્થોમાં શ્રી હરિ જ મારું શરણ છે એવી મનની ભાવના કરવી અને વાણી દ્વારા કીર્તન કરવું. ભગવાન વિના અન્યનું આરાધન, ભગવાન વિના અન્ય સમીપમાં ગમન તેમજ કાર્ય માત્રની સિદ્ધિ માટે યાચના, આ ત્રણ વાતોનો સર્વથા ત્યાગ કરવો. ભગવદ આશ્રયમાં અવિશ્વાસ કદી ન કરવો. અવિશ્વાસ સર્વ પ્રકારે બાધક છે. આ બાબતમાં બ્રહ્માસ્ત્ર અને ચાતક પક્ષી બંને વિચારવા યોગ્ય છે. અનાયાસે આવી મળેલું મમતા રહિત થઈને સેવન કરવું. શાસ્ત્રોક્ત લોકોક્ત કાર્યો પણ પ્રભુની આજ્ઞા સમજીને જે કંઈ બને તેવી રીતે કરવા અથવા ઘણું કહેવાથી શું, શ્રી હરિના શરણની ભાવના કરવી. આ પ્રકારે આશ્રયના સ્વરૂપનું નિરૂપણ કર્યું. આશ્રય પ્રાણી માત્ર માટે હંમેશા હિતકારી છે. ઉપાસના વગેરે માર્ગો કષ્ટ સાધ્ય છે એમ મારું માનવું છે. ઇતિ શ્રીમદ વલ્લભાચાર્ય વિરચિતમ વિવેક ધૈર્યાશ્રમ ભાવાર્થ સંપૂર્ણમ. બોલો શ્રી વલ્લભાધીશ કી. ગ્રંથ 9મો શ્રી કૃષ્ણાશ્રય સ્તોત્રમ. શ્રી મહાપ્રભુજીએ લાહોરમાં વસતા બુલા મિશ્ર પંડિત નામના પોતાના સેવકને આ ગ્રંથની રચના કરી હતી. એટલે એમના માટે આ ગ્રંથની રચના કરી હતી. આ ગ્રંથમાં શ્રી મહાપ્રભુજીએ બતાવ્યું છે કે કલિયુગમાં દેશ, કાલ, દ્રવ્ય, કર્તા, મંત્ર અને કર્મ શુદ્ધ નથી રહેતા. તેથી આ સાધનો વડે પુરુષાર્થ સિદ્ધિ પણ મળતી નથી. કારણ કે કૃષ્ણ કૃપા સિવાય સર્વ કંઈ વ્યર્થ થઈ જાય છે. આથી આવી પરિસ્થિતિમાં ભગવાન શ્રી કૃષ્ણ જ એકમાત્ર આશ્રય છે, જે આ લોક અને પરલોકનું સાધન તત્વ છે, જેમનો વૈષ્ણવ જીવોએ આશ્રય લેવો જોઈએ. શ્રી મહાપ્રભુજી ટૂંકમાં કહે છે કે ગતિ શ્રી ઘનશ્યામની હોવી જોઈએ, આશ્રય શ્રી કૃષ્ણનો હોવો જોઈએ. વૈષ્ણવોનો આધાર અને વૈષ્ણવોનું શરણ શ્રી હરિ જ હોય છે તેવી દ્રઢ ભાવના અને અખંડ આસ્થાનું નામ શ્રી કૃષ્ણાશ્રય છે. તો ચાલો હવે તેનો ભાવાર્થ સમજીએ. શ્રી કૃષ્ણાશ્રય સર્વ માર્ગેષુ નષ્ટેષુ કલૌ ચ ખલ ધર્મિણી પાષણ પ્રચુરે લોકે કૃષ્ણ એવ ગતિર્મમ. ખલ ધર્મવાળા કલયુગમાં કલ્યાણકારક સર્વ માર્ગો નષ્ટ થઈ ગયા છે. લોકો પાખંડ પ્રચુર છે ત્યારે શ્રી કૃષ્ણ જ મારી ગતિ છે. સર્વ દેશો મ્લેચ્છો મલિન ઈચ્છાવાળા લોકોથી ભરાયેલા છે, તેમજ કેવળ પાપીના નિવાસ બની ગયા છે. સજ્જનોને થતી પીડા જોઈ લોકો અધીરા થઈ રહ્યા છે. આ દશામાં શ્રી કૃષ્ણ જ મારો આશ્રય છે. આ લોકમાં ગંગાજી વગેરે ઉત્તમ તીર્થો દુષ્ટોથી જ ચારે બાજુ ઘેરાયેલા છે.
તેમનું આધિદૈવિક સ્વરૂપ અંતર્ધ્યાન થયેલું છે. તે સ્થિતિમાં શ્રી કૃષ્ણ જ મારો આશ્રય છે. સત્પુરુષો અભિમાનથી મૂઢ બનતા જાય છે, પાપ અને પાપીઓને અનુસરનારા થઈ રહ્યા છે, ધન લાભ અને પૂજવાના ઉદ્દેશે યત્ન કરી રહ્યા છે. આ અવસ્થામાં શ્રી કૃષ્ણ જ મારો આશ્રય છે. મંત્રો રહસ્ય જ્ઞાનના અભાવે નષ્ટ પ્રાયઃ થયેલ હોવાથી તેમજ વ્રત અને નિયમપૂર્વક ભણાતા ન હોવાથી વળી મંત્રોના અર્થ તથા દેવતાઓ તિરોહિત થયેલા હોવાથી શ્રી કૃષ્ણ જ મારો આશ્રય છે. સર્વ કર્મો વ્રતો વગેરે વિવિધ પ્રકારના વાદ વિવાદથી નાશ પામ્યા છે. કેવળ પાખંડ માટે જ પ્રયત્ન થાય છે. આથી શ્રી કૃષ્ણ જ મારો આશ્રય છે. અજામિલ વગેરેના દોષોના નાશક તરીકે અનુભવમાં આવેલા તેમજ પોતાના મહાત્મ્યને જણાવનારા શ્રી કૃષ્ણ જ મારો આશ્રય છે. સર્વ દેવતાઓ પ્રકૃતિના કાર્ય રૂપે છે. અક્ષર બ્રહ્મ તો ગણી શકાય એવા આનંદવાળું છે, જ્યારે શ્રી કૃષ્ણ પરમાનંદ પૂર્ણાનંદ રૂપ છે. માટે શ્રી કૃષ્ણ જ મારો આશ્રય છે. વિવેક, ધૈર્ય, ભક્તિ વગેરે વિનાના તથા વિશેષ કરીને પાપમાં આસક્તિવાળા સાધનહીન દીન એવા મારો શ્રી કૃષ્ણ જ આશ્રય છે. સર્વ પ્રકારના સામર્થ્યવાળા, સર્વ બાબતમાં સર્વ મનોરથોને પૂર્ણ કરનારા, શરણે રહેલા જીવનો ઉદ્ધાર કરનારા શ્રી કૃષ્ણને હું વિનંતી કરું છું. આ કૃષ્ણાશ્રય નામના સ્તોત્ર ગ્રંથનો જે કોઈ શ્રી કૃષ્ણ ભગવાનની કે ભક્તની સમીપમાં પાઠ કરે છે તેનો શ્રી કૃષ્ણ પોતે આશ્રય થાય છે એમ શ્રીમદ વલ્લભ વદે છે. એટલે કે એ શ્રી મહાપ્રભુજી આવું કહે છે. ઇતિ શ્રીમદ વલ્લભાચાર્ય વિરચિતમ કૃષ્ણાશ્રય સ્તોત્રમ ભાવાર્થ સંપૂર્ણમ. બોલો શ્રી વલ્લભાધીશ. ગ્રંથ 10મો ચતુશ્લોકી. આ ગ્રંથમાં શ્રી મહાપ્રભુજી કહે છે કે ભક્તોના ચારેય પ્રકારના પુરુષાર્થો હંમેશા ભગવાન શ્રી કૃષ્ણને સંબંધિત જ હોવા જોઈએ. કારણ કે પુષ્ટિ માર્ગના સાધનને માટે ભગવાન શ્રી કૃષ્ણ એ સ્વયં જ અર્થરૂપ હોવાથી ભગવાન શ્રી કૃષ્ણની સેવા એ જ ધર્મ છે. આથી વૈષ્ણવ જીવોએ ભગવાન શ્રી કૃષ્ણને હૃદયમાં ધારણ કરવા, ભગવાન શ્રી કૃષ્ણના ચરણોનું જ સદૈવ ચિંતન, મનન અને સ્મરણ કરવું તે જ જીવોને માટે મોક્ષ છે. ચતુશ્લોકી ભાવાર્થ. નિરંતર સર્વાત્મ ભાવથી વ્રજપતિ શ્રી કૃષ્ણચંદ્રને સેવવા ભક્તનો આ જ સ્વધર્મ છે એ નિશ્ચિત છે. કોઈ પણ સ્થળમાં, કોઈ પણ કાલમાં સેવા વિના બીજો ધર્મ જ નથી. નિરંતર આ પ્રમાણે કરવું. ભક્તોના સ્વામી ભગવાન ભક્તના સર્વ અર્થરૂપ છે. માટે ભક્તના સર્વ કાર્ય ભગવાન જ જરૂરથી કરશે. આ વાત પ્રસિદ્ધ છે. તેથી ભક્તે ચિંતા રહિત રહેવું. જો ગોકુલના અધિપતિ શ્રી કૃષ્ણચંદ્રને હૃદયમાં ધારણ કર્યા હોય તો પછી લૌકિક સુખ અને વૈદિક કર્મજન્ય સ્વર્ગાદી સુખમાં પણ શું આધિક્ય છે? અર્થાત લૌકિક વૈદિક સુખથી શું પ્રયોજન છે? હોય તો બોલ. માટે સર્વાત્મ ભાવથી નિરંતર શ્રી ગોકુલેશના ચરણ કમલનું સ્મરણ અને ભજન પણ ન્યતજવા એવી મારી સમજ છે. ઇતિ શ્રીમદ વલ્લભાચાર્ય વિરચિતમ ચતુશ્લોકી ભાવાર્થ સંપૂર્ણમ. અહીં કહ્યું, નિરંતર સર્વાત્મ ભાવથી વ્રજપતિ શ્રી કૃષ્ણને સેવવા ભક્તનો આ જ સ્વધર્મ છે એ નિશ્ચિત છે. કોઈ પણ સ્થળમાં, કોઈ પણ કાલમાં સેવા વિના બીજો ધર્મ જ નથી. બોલો શ્રી વલ્લભાધીશ. ગ્રંથ 11મો ભક્તિવર્ધિની. આ ગ્રંથ દર્શાવે છે કે ગૂઢ તત્વનું નિરૂપણ કરનાર પ્રેમરૂપી બીજભાવ ત્યાગ, શ્રવણ અને કીર્તનથી દ્રઢ થાય છે. તેમજ ભગવત ભક્તિ ક્રમશઃ વધતા પ્રેમ, આસક્તિ અને વ્યસન દશાને પ્રાપ્ત થાય છે.
શ્રી ઠાકોરજી પ્રત્યે દ્રઢ વ્યસન અવસ્થા પ્રાપ્ત થયા બાદ જીવ કૃતાર્થ થઈ જાય છે. પ્રભુ અને ગુરુચરણો પ્રત્યેની દ્રઢ આસ્થા ભક્તોને વિશ્વાસ આપે છે કે પ્રભુ પોતાના જીવોની રક્ષા કરે જ છે. જીવોની પ્રભુ પ્રત્યેની દ્રઢ આસ્થા જ ભગવત શાસ્ત્રોનું ગૂઢતમ રહસ્ય છે. ચાલો હવે તેનો ભાવાર્થ સમજીએ. ભક્તિવર્ધિની યથા ભક્તિ પ્રવૃત્તા સ્યાત તથોપાયો નિરૂપ્યતે. જે રીતે પ્રભુમાં ભક્તિ વૃદ્ધિ પામે તેવો ઉપાય બતાવાય છે. ભક્તિના બીજરૂપ પ્રભુ કૃપાથી મળેલ ભાવ દ્રઢ થાય તો પ્રભુના સંબંધ વિનાનો ત્યાગ કરવાથી અને શ્રવણ કીર્તનથી ભક્તિ સમૃદ્ધ થાય છે. ભક્તિના બીજની દ્રઢતાનો પ્રકાર તો ગૃહસ્થાશ્રમમાં રહીને ભગવત સેવારૂપ સ્વધર્મથી તેમજ સેવા વિના સર્વ કાર્યમાંથી મન કાઢી લઈ સ્વરૂપ સેવા અને શ્રવણ કીર્તન સ્મરણ દ્વારા શ્રી કૃષ્ણ ભગવાનને ભજવા. જીવન નિર્વાહ કાજે લોક વ્યવહારમાં રહીને પણ શ્રી હરિમાં ચિત્ત રાખવું તેમજ શ્રવણ કીર્તન સ્મરણ વગેરેમાં નિરંતર યત્નશીલ રહેવું. તેથી પ્રેમ થાય, પછી આસક્તિ થાય અને અંતે જ્યારે વ્યસન દશા સિદ્ધ થાય ત્યારે તેને ભક્તિ શાસ્ત્રમાં બીજની દ્રઢતા અચલ બીજ કહે છે. તે બીજ લૌકિક દુસંગથી પણ નાશ પામતું નથી. પ્રભુમાં સ્નેહ થવાથી અન્ય વસ્તુઓમાંથી રાગનો નાશ થાય છે. ધ્યાન આપજો, પ્રભુમાં સ્નેહ થવાથી અન્ય વસ્તુઓમાંથી રાગનો નાશ થાય છે. આસક્તિથી ઘરમાં અપ્રીતિ થાય છે. પરિણામે ઘરમાં રહેનારા ચેતન અને અચેતન પદાર્થોનું બાધકપણું અને અનિત્યપણું દેખાય છે. ઓ શ્રીનાથજી, જ્યારે શ્રી કૃષ્ણમાં વ્યસન થાય ને ત્યારે જ જીવ કૃતાર્થ થાય છે. હવે આપણે આત્મચિંતન કરવાનું કે શું બધા વસ્તુઓમાંથી આપણો રાગ જતો રહ્યો છે તો આપણે પ્રેમ પ્રભુને કરીએ છીએ? શું આપણને બધા લૌકિક વ્યવહારોમાં અરુચિ આવે છે, અપ્રીતિ છે, એ બધું બાધારૂપ થતું હોય લૌકિક સંસારના વ્યવહારો એવું લાગે છે તો આસક્તિમાં પ્રવેશ થયો છે. અને જ્યારે શ્રી કૃષ્ણમાં વ્યસન થાય ત્યારે જીવ કૃતાર્થ થાય છે. આગળ કહે છે, દ્રઢ ભગવદીય જનને પણ એક ધારો ગૃહ નિવાસ ભક્તિનો વિનાશ કરનાર છે. માટે ઘર વગેરેનો ત્યાગ કરી જે પુરુષ કેવલ ભગવાનની પ્રાપ્તિ માટે જ મનવાળો હોય થઈને પ્રયત્ન કરે તે પુરુષ સર્વથી અધિક દ્રઢ પરમ ભક્તિને મેળવે છે. એટલે ઘરનો ત્યાગ એટલે મનથી ત્યાગ. ત્યાગના સ્વરૂપને સમજ્યા વિના ત્યાગ કરવામાં દુસંગથી તેમજ અસમર્પિત અન્ન ખાવાથી ભક્તિની વૃદ્ધિ થવામાં પુષ્કળ બાધકપણું આવે છે. માટે ભગવત પરાયણ તાદ્રશ્યજનોની સાથે પ્રભુના સ્થાનમાં રહેવું. જે રીતે ચિત્તમાં દોષ બુદ્ધિ ન આવે તેવી રીતે ભક્તની સમીપમાં અથવા દૂર રહેવું. જેની સેવામાં અથવા કથામાં જીવન પર્યંત આસક્તિ દ્રઢ થાય તેનો કોઈ પણ દેશમાં કે કાલમાં નાશ થતો નથી, એવું મારું મંતવ્ય છે. ધ્યાન આપજો, જેનો સેવામાં અથવા કથામાં જીવન પર્યંત આસક્તિ દ્રઢ થાય તેનો કોઈ પણ દેશમાં કે કાલમાં નાશ થતો નથી, એમ શ્રી મહાપ્રભુજી કહે છે. ભક્તિમાં અડચણ થવાનો સંભવ હોય તો એકાંતમાં રહેવું તે ઈચ્છવા યોગ્ય નથી. શ્રી ભગવાનનો તો ચારે તરફથી રક્ષણ કરશે જ, એમાં કોઈ પણ સંશય નથી. આ પ્રકારે ગૂઢ રહસ્યવાળું ભગવત પ્રાપ્તિ કરાવનાર ભક્તિ શાસ્ત્રનું મેં નિરૂપણ કર્યું છે. જે પુરુષ તેનો સારી રીતે અભ્યાસ કરે તેની પણ ભગવાનમાં દ્રઢ પ્રીતિ થાય છે. ઇતિ શ્રીમદ વલ્લભાચાર્ય વિરચિતમ ભક્તિવર્ધિની ભાવાર્થ સંપૂર્ણમ. બોલો શ્રી વલ્લભાધીશ કી. ગ્રંથ 12મો જલભેદ. શ્રી મહાપ્રભુજીના આ મૂળ ગ્રંથમાં જલની સાથે ભાવની સરખામણી કરી હોવાથી આ ગ્રંથનું નામ જલભેદ પડ્યું છે. આ ગ્રંથમાં શ્રી મહાપ્રભુજીએ જુદા જુદા વક્તાઓના લક્ષણો વર્ણવતા કહ્યું છે કે વૈષ્ણવોએ પુષ્ટિમાર્ગનું જ્ઞાન લેતા પહેલા પુષ્ટિમાર્ગીય વક્તાની પસંદગીમાં સાવધાની રાખવી. કારણ કે પ્રત્યેક વક્તાઓના આધાર પર પુષ્ટિમાર્ગીય વૈષ્ણવોને જે જ્ઞાન મળે છે તે તેમના પર ભિન્ન ભિન્ન રીતે પ્રભાવ કરનારું બને છે.
આથી ભગવાનના ગુણ પણ વૈષ્ણવોએ સદૈવ ઉત્કૃષ્ટ ભગવદીય વક્તાઓ પાસેથી સાંભળવા જોઈએ. આ ગ્રંથમાં શ્રી મહાપ્રભુજીએ બીજી અન્ય એક વાત પણ સમજાવતા કહ્યું છે કે જેમ જલ જીવોને શીતળતા પ્રદાન કરે છે તેમ ભગવાનના ગુણો પણ શીતળ છે, પરંતુ એ શીતળતાનો અનુભવ ત્યારે જ થાય જ્યારે વૈષ્ણવો પ્રભુ સેવાનો આનંદ ઉઠાવે છે. કારણ પ્રભુ સેવા એ પોતાના જીવોને શરણાગતિની સાથે શીતળતા પણ પ્રદાન કરે છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. ચાલો હવે ભાવાર્થ સમજીએ. જલભેદ. નમસ્કૃત્ય હરિવક્ષ્યે તદગુણાનામ વિભેદકાન. ભગવાન શ્રી હરિને નમન કરીને વક્તાના ગુણોના ભેદ દર્શાવનારા, સર્વ સંદેહોને દૂર કરનારા 20 પ્રકારના જુદા જુદા ભાવોને કહું છું. જેટલા ગુણોમાં ભેદ છે તેટલા જ વક્તાઓના ગુણભેદ માન્યા છે. સંગીતથી ભગવદ્યશ ગાનારા ગંધર્વોના નામથી પ્રસિદ્ધ છે. તે કૂવાના જળ જેવા છે, એટલે જેટલા કૂવાના ભેદ છે એટલા ભેદવાળા ગંધર્વો પણ માનેલા છે. ભૂમંડળમાં પરંપરાથી ચાલતા પુરાણ વક્તાઓ નહેરના જલ જેવા છે, અને વળી જે ખેતરમાં પ્રવેશેલ નિકના જલ જેવા છે તે વક્તાઓ સંસારની ઉત્પત્તિના કારણરૂપ છે. ગાયિકા વગેરેને સાથે રાખી ઉન્મત્ત થઈ ગાન કરનારા ખાડાના પાણી જેવા ગર્ત સંજ્ઞ ગાયકો છે. ગાયકો કહ્યા છે. ગાયનથી આજીવિકા ચલાવનારા નીચ વક્તાઓ તો ગંદુ પાણી ભરી રાખવા માટે રચેલા ખાડા જેવા છે. જેઓ ભગવત શાસ્ત્ર પરાયણ છે તે પંડિતોને તો જલના ધરા સમાન માન્યા છે. તે પંડિતોમાં પણ જેઓ સંદેહનું નિવારણ કરનાર ગંભીર મનવાળા છે તેઓને વાવના જલ જેવા ગણ્યા છે. તેમજ પ્રેમપૂર્ણ જે બુદ્ધજનો છે તે કમલ પરિપૂર્ણ સરોવર જેવા છે. જેઓ પ્રેમપૂર્ણ છે પરંતુ શાસ્ત્રના અલ્પ જ્ઞાનવાળા છે તેઓને નાના જળાશય સમાન કહ્યા છે. જેઓ કર્મથી શુદ્ધ છે તેમજ અલ્પ જ્ઞાન અને અલ્પ પ્રમાણમાં ભક્તિવાળા છે તેઓ નાના તળાવ જેવા છે. યોગ અને ધ્યાન ધારણાથી જે વક્તા સંપન્ન હોય તેમના ભાવ વરસાદના જલ સમાન કહેવાય છે. કેવળ તપ, જ્ઞાન આદિ ભાવવાળા વક્તાઓને તો પરસેવાના પાણી સમાન કહ્યા છે. જે ગાયકો અલૌકિક વેદના જ્ઞાન વડે શ્રી હરિના ગુણો ગાય છે તે વક્તાઓ તો કોકવાર થનારા અને શબ્દથી સમજાતા પર્વતના શિખર ઉપરથી પડતા ઝરણા જેવા ગણાય છે. દેવ આદિની ઉપાસનાથી બનેલ વક્તાઓ પૃથ્વીમાંથી ઉત્પન્ન થનાર ઝાકળના જળ જેવા છે. સાધન આદિની રીતથી 9 પ્રકારની ભક્તિથી પ્રેમથી પરિપૂર્ણ થતા જેમનામાં ભગવત ધર્મો સ્ફુરે છે તે વક્તાઓ પર્વતમાંથી નીકળતા વહેલા ઝરણાના જલ જેવા છે. આગળના શ્લોકમાં કહ્યા તેવા જ સાધનનિષ્ઠ વળી પ્રભુ પ્રેમમાં વધારા ઘટાડા વિનાના સ્થિર ભાવવાળા તે કેવલ મર્યાદા ભાવમાં રહેલા વક્તાઓ સ્થિર જલાશયના જેવા કહેવાય છે. જેઓ અનેક જન્મથી સુયોગ્ય સિદ્ધ પુરુષો છે પરંતુ જન્મથી આરંભી સર્વદા પૃથ્વીમાં સત્સંગ અને દુસંગના ગુણદોષથી ઈશ્વરમાં વધતા ઘટા પ્રેમવાળા છે તે નિરંતર જન્મ લેનારા પ્રવાહવાળી નદીના જલ સમાન છે. ઉપર કહેલા 17 ભાવવાળા વક્તાઓ જો મનની સર્વ ઉપાધિઓથી મુક્ત સ્વતંત્ર હોય તો સાગરમાં મળતી નદીના સમાન કહેવાય છે. જેઓ પૂર્ણ ભગવદીઓ છે જેમ કે શેષ, વ્યાસજી, અગ્નિ, હનુમાનજી તેમજ જળભરત, નારદ, મૈત્રેય વગેરે મહાનુભાવો છે તેઓ સમુદ્રના જલ સમાન છે. કેટલાક લૌકિક ભાવથી મિશ્ર, કેટલાક વૈદિક ભાવથી મિશ્ર, કેટલાક ભગવદ ગુણ ભાવથી મિશ્ર શ્રી હરિના ગુણોનું વર્ણન કરે છે. તેઓ ક્ષાર આદિ 6 પ્રકારના સમુદ્ર સમાન કહેવાય છે. ભગવાનને ગુણાતીત તરીકે સમજીને શુદ્ધ સતચિત્ત આનંદરૂપ ભગવાનના બધા જ ગુણોને જે વક્તાઓ વર્ણવે છે તે વક્તાઓ અમૃતના સમુદ્ર સમાન કહેવાય છે. તેમના વચનામૃતનું પાન અત્યંત દુર્લભ. જુઓ શ્રીનાથજી, ધ્યાન આપજો.
ભગવાનને ગુણાતીત તરીકે સમજીને શુદ્ધ સતચિત આનંદરૂપ ભગવાનના બધા જ ગુણોને જે વક્તાઓ વર્ણવે છે તે વક્તાઓ અમૃતના સમુદ્ર સમાન કહેવાય છે. તેમના વચનામૃતનું પાન અત્યંત દુર્લભ છે. ઉપર કહેલા ઉત્તમ ભગવદીઓના વાક્ય ક્વચિત સાંભળવા મળે છે. તે વાક્યો વિષ્ણુ પાર્ષદોના જેવા વર્ણવ્યા છે. અજામિલના શ્રવણ જેવા તે વાક્યો અમૃત બિંદુના પાન સમાન ગણ્યા છે. જ્યારે અમૃત સમુદ્ર તુલ્ય વક્તાના વાક્યોના શ્રવણથી રાગ, અજ્ઞાન, આસક્તિ, દ્વેષ વગેરે ભાવોનો બધી રીતે નાશ થાય છે, ત્યારે પોતાના આનંદના ઉદ્ગમના કારણરૂપ જે પ્રભુ કીર્તન થાય એ જ સ્વાદ પ્રાપ્તિ છે એમ કહ્યું છે. ઉપર વર્ણવેલા વક્તાઓથી જુદા અન્ય વક્તાઓના વાક્યો તેમજ અન્ય સર્વ વક્તાઓ ગંગાદી જલમાંથી ઘડામાં લાવેલ તે વાક્યોને શ્રવણથી ફળ પણ તેટલા જ પ્રમાણમાં થાય છે. આ પ્રકારે જીવ અને ઇન્દ્રિયોમાં રહેલા અને પાત્રમાં આવી જુદા જુદા ભાવને પામેલા ભગવાનના ગુણો સ્વરૂપથી અને ફલથી વર્ણવ્યા છે. ઇતિ શ્રી વલ્લભાચાર્ય વિરચિતમ જલભેદ ભાવાર્થ સંપૂર્ણમ. બોલો શ્રી વલ્લભાધી. ગ્રંથ 13મો પંચપદ્યાની. શ્રી મહાપ્રભુજીએ આ ગ્રંથમાં ભગવદ્ ગુણોના ભિન્ન ભિન્ન સ્તરો પર મુખ્ય બે પ્રકારના શ્રોતાઓની ચર્ચા કરેલી છે, જેમાંથી પુષ્ટિ શ્રોતા ઉત્તમ અધિકારમાં આવે છે, પુષ્ટિ મર્યાદા શ્રોતા એ મધ્યમ શ્રોતા છે અને પુષ્ટિ પ્રવાહી શ્રોતા એ હીન શ્રોતા છે. પંચપદ્યાની ગ્રંથ પર શ્રી હરિરાય મહાપ્રભુ અને શ્રી પુરુષોત્તમજી એમ બે વલ્લભકુલના બાળકોએ ટીકા લખી છે. ચાલો તેનો ભાવાર્થ જોઈએ. પંચપદ્યાની. શ્રી કૃષ્ણ રસ વિક્ષિપ્ત માનસારતિ વર્જિતા. ભાવાર્થ: જેઓ શ્રી કૃષ્ણના ભજનાનંદ રૂપ રસમાં તરબોળ મનવાળા, વિષય પ્રપંચમાં પ્રીતિ વિનાના, તેમજ લોક અને વેદ ક્રિયામાં રસ વિનાના, ભગવત કથા શ્રવણમાં ઉત્સાહવાળા છે તેઓ ઉત્તમ શ્રોતાઓ છે. અત્યંત આર્દ્ર મનવાળા, ભગવાનના સ્મરણથી દર્શન આતુર બનેલા, મોક્ષ આદિ પુરુષાર્થમાં નિષ્ઠાવાળા, જેઓ ભગવદ ગુણગાન શ્રવણમાં ઉત્સાહ ધરાવે છે તેઓ પણ મધ્યમ શ્રોતા છે. જેઓ સંદેહ રહિત શ્રી કૃષ્ણ તત્વને સર્વાત્મક ભાવથી જાણે છે તેઓ તો ભગવદ આવેશથી અથવા નિરોધ થવાથી વિવળ થાય છે. તેમની ભગવત સ્વરૂપ અનુભવથી વિવળતા નથી હોતી. કોઈક વખત પૂર્ણ ભાવથી તેઓ ભગવત ભાવથી પૂર્ણ થાય છે, પરંતુ સર્વદા તેમ નથી. વળી જે કેટલાક તો અન્ય આસક્ત પણ હોય છે તેઓ અધમ કક્ષાના શ્રોતા કહેવાય છે. દેશ, કાલ, દ્રવ્ય, કર્તા, મંત્ર અને કર્મના પ્રકારથી શ્રવણાદી નવધા ભક્તિમાં જે મનુષ્યો અનન્ય મનવાળા હોય છે તેઓ ઉત્તમ ગણાય છે. ઇતિ શ્રીમદ વલ્લભાચાર્ય વિરચિતમ પંચપદ્યાની ભાવાર્થ સંપૂર્ણમ. બોલો શ્રી વલ્લભા. ગ્રંથ 14મો સંન્યાસ નિર્ણય. શ્રી મહાપ્રભુ વલ્લભાચાર્યજીએ પોતાના સેવક નરહરિ સંન્યાસીને સંન્યસ્ત અને ભક્તિભાવ વચ્ચેનો ભેદ સમજાવવા માટે અને સંન્યાસીને સંન્યસ્તના શુદ્ધ સ્વરૂપ વિશે સમજાવવા માટે આ ગ્રંથની રચના કરી હતી. આ ગ્રંથમાં શ્રી મહાપ્રભુજીએ કહ્યું કે પ્રભુ ભક્તિમાં વ્યસન અવસ્થામાં પહોંચાયેલા પરિપક્વ ભક્ત જો ગૃહ ત્યાગ કરી સંન્યસ્ત ધારણ કરે તો તે ઉત્તમ ગણાય, પરંતુ કેવળ ભક્તિ ઠીકથી થઈ શકે તે હેતુથી ગ્રહ સંસાર વગેરેનો ત્યાગ કરીને સંન્યાસ લેવો યોગ્ય નથી. ધ્યાન આપજો, ખાલી ભક્તિ કરવા માટે ઘર છોડી દેવું એ યોગ્ય નથી. તે હેતુથી ગૃહ સંસાર વગેરેનો ત્યાગ કરીને સંન્યાસ લેવો યોગ્ય નથી, કારણ કે આ પ્રકારે પણ સંન્યાસ લેવાથી સાધક સંસાર તો છોડી દે, પરંતુ સંસારને ભૌતિક અને માનસિક દ્રષ્ટિએ છોડી શકતો નથી અને તે બસ એક માર્ગથી બીજે માર્ગ ભટક્યા કરે છે. ખાસ કરીને કલયુગમાં તો સંન્યાસ લેવા પર શ્રી મહાપ્રભુજીએ સદંતર
ના કહેલી છે. ચાલો તેનો ભાવાર્થ સમજીએ. સંન્યાસ નિર્ણય પશ્ચાતાપ નિવૃત્ત્યર્થમ પરિત્યાગો વિચાર્યતે. પસ્તાવાના નિવારણ માટે સંન્યાસ સંબંધી વિચાર કરવામાં આવે છે. તે સંન્યાસ ઘણું કરીને ભક્તિ માર્ગમાં અને જ્ઞાન માર્ગમાં એમ બે માર્ગમાં કહેલો છે. ખાસ કરીને કલિકાલને લીધે કર્મ માર્ગમાં તો સંન્યાસ લેવાનો નથી હોતો, માટે પ્રથમ ભક્તિ માર્ગમાં સ્વીકારવાનો હોવાથી વિચારણા થાય છે. શ્રવણ કીર્તન વગેરે સારી રીતે થઈ શકે એવી ઈચ્છાથી જો સંન્યાસ સ્વીકારવાનો હોય તો તે ઈચ્છવા જોગ નથી, કારણ કે શ્રવણાદિ તો સહાય અને સંગથી જ સિદ્ધ થઈ શકે છે. તેથી સાધનોનું રક્ષણ કરવાથી, અભિમાન થવાથી, વળી શ્રવણાદિ નિત્ય કરવાનો નિયમ હોવાથી, શ્રવણાદિ ધર્મો અને સંન્યાસ ધર્મોને પરસ્પર વિરોધ હોવાથી તે ઈચ્છવા યોગ્ય નથી. ઘર, કુટુંબ, વ્યવહાર જો શ્રવણ આદિ ભક્તિના સાધનો કરવામાં બાધકરૂપ છે, તેથી તે સાધનો કરી શકાય, તેથી સંન્યાસ ગ્રહણ કરવો જોઈએ એમ માનતા હોય તો આગળ જતા પાછા એવા જ બાધકોનો સંગ થાય છે. તેમાં ફેરફાર થતો નથી. વળી પોતે વિષયોથી ઘેરાય છે અને કાલબલથી પાખંડી થાય છે. વિષયથી ઘેરાયેલ દેહવાળાઓમાં શ્રીહરિનો પ્રવેશ કદાપી થતો નથી. માટે અહીં ભક્તિ માર્ગમાં સાધન દશામાં સંન્યાસ કદી સુખકારક નથી જ થતો. ભગવાનના વિરહના અનુભવની પ્રાપ્તિ માટે તો સંન્યાસ પ્રશંસનીય છે. સ્વજનોના બંધનોને દૂર કરવા માટે વેશ ગ્રહણ કરવાનો છે. બાકી આ ભક્તિ માર્ગમાં અન્ય કોઈ કારણથી વેશ કે સંન્યાસ માન્ય નથી. કૌંડિન્ય ઋષિ અને ગોપીજનો એ બે ભક્તિ માર્ગમાં ગુરુઓ કહેલા છે. તેમણે જે સાધન કર્યા છે તે જ સાધન છે. ભાવનાથી સિદ્ધ થતો ભાવ જ સાધન છે. ભાવ વિના અન્ય કોઈ પણ સાધન ઈચ્છવા યોગ્ય નથી. વિકલતા અને અસ્વસ્થતા આ બે વિરહના સ્વભાવ છે. તે પ્રાકૃત નથી હોતા. આવી સ્થિતિમાં રહેલાને જ્ઞાન અને ગુણો બાધક છે. સંન્યાસથી પ્રબલ થયેલા જ્ઞાનથી સત્યલોકમાં સ્થિતિ થાય છે. વળી જેને ભાવના એટલે ભક્તિ જ સાધન છે, તેને ફળ પણ તેવું જ એટલે સાક્ષાત ભગવત દર્શનની પ્રાપ્તિ થાય છે. તેવા પ્રબળ જ્ઞાનવાળા સંન્યાસીઓ બ્રહ્મલોકમાં રહે છે જ, એમાં સંશય નથી. પરંતુ ભક્તિ માર્ગમાં તો લાકડામાં વ્યાપક રૂપે રહેલ અગ્નિ પ્રથમ મંથનથી પ્રકટ થઈ પછી તેના તેજ લાકડામાં પ્રવેશ કરે છે. ત્યારે તે કાષ્ઠ મરી અગ્નિરૂપ બને છે, ફરી અગ્નિરૂપ બને છે. તેવી રીતે વ્યાપ્ત એવો પોતાનો આત્મા ભાવના વડે પ્રહાર પ્રકટ થઈ પાછો અંદર પ્રવેશ કરે ત્યારે જ સમસ્ત સંસાર બંધન તૂટી જાય છે, બીજા કોઈ પ્રકારે નહીં. ભગવત ગુણો તો વિરહ ભાવના વાળાને ભગવત સંગ ન હોવાથી જીવન ટકાવી રાખવા માટે અવશ્ય ઉપયોગી થાય છે. ભગવાન ફળ સ્વરૂપ છે, તેથી તે અહીં વિઘ્ન કરતા નથી. ભક્તને સ્વસ્થતા થાય તેવું વાક્ય કહેવાનું ભગવાનને તાત્પર્ય નથી. ભગવાન દયાળુ છે, દયાળુતાની વિરુદ્ધ કાર્ય કરતા નથી. આ પરિત્યાગ અતિ દુર્લભ છે. તે કેવળ પ્રેમથી જ સિદ્ધ થાય છે, અન્ય રીતે નથી થતો. જ્ઞાન માર્ગમાં તો સંન્યાસનો બે પ્રકારે વિચાર કરેલો છે. જ્ઞાન પ્રાપ્તિ માટે વિવિદિશા સંન્યાસ અને વિદ્વત સંન્યાસ એવી રીતના બે પ્રકાર છે, પરંતુ તેની સિદ્ધિ સેંકડો જન્મે મળે છે. વળી જ્ઞાનને સાધનની અપેક્ષા રહે છે એવું યજ્ઞ આદિ કરવાના વિધાન ઉપર માનેલું છે. તેથી કલયુગમાં જ્ઞાન માર્ગીય સંન્યાસ પશ્ચાતાપ કરાવે છે, પરંતુ તે અન્ય કોઈ પણ પ્રકારના ફલને આપનારો નથી. વળી આવા પ્રકારના સંન્યાસથી પાખંડીપણું થાય છે. તેથી જ્ઞાન માર્ગમાં સંન્યાસ લેવો કોઈ પ્રકારે યોગ્ય નથી. તેમાં કલયુગના દોષોનું પુષ્કળ બળ હોવાથી સંન્યાસ ન લેવો એવી મર્યાદા નક્કી કરેલ છે. ભક્તિ માર્ગમાં પણ જો ત્યાગ સંન્યાસમાં દોષ હોય તો પછી શું કરવું? તો તેનો ઉત્તર આપે છે કે અહીં આરંભ દશામાં પરિત્યાગ કરવામાં નાશ નથી થતો. વળી એવા દ્રષ્ટાંતનો પણ અભાવ છે. વળી સ્વસ્થતાના કારણોનો ત્યાગ કરવાથી કોઈની પણ બાધકતાનો સંભવ નથી. આ માર્ગમાં ભગવાન પોતે પણ પરિત્યાગ કરવામાં વિઘ્ન કરવા સમર્થ નથી, તો પછી કાલ વગેરે તો સમર્થ બને જ ક્યાંથી?
જો ભગવાન જ વિઘ્ન કરે તો માતાઓ કદી પણ પોતાના બાળકોનું સ્તનપાનથી પોષણ કરે નહીં. જ્ઞાનીઓના ઉપદેશથી પ્રભુ પોતાના ભક્તોને મોહ પેદા કરશે નહીં, કારણ કે પોતે પોતાના સ્વરૂપનો દાન કરનારા છે, વળી પ્રિય છે. તે કઈ રીતે પોતાના ભક્તને મોહ કરશે? માટે ઉપર સમજેલ રીતે ભક્તોએ સંન્યાસ ગ્રહણ કરવો. કહ્યાથી વિપરીત કરવાથી ભગવત કૃપાથી અને ભગવાનના વિરહ અનુભવથી વંચિત થવાશે, એ પ્રમાણેનું મારું દ્રઢ મંતવ્ય છે. આ પ્રમાણે શ્રી કૃષ્ણ ભગવાનની કૃપાથી શ્રીમદ વલ્લભાચાર્યજીએ ભક્તિ માર્ગીય સંન્યાસ લેવો એવો નિશ્ચય દર્શાવ્યો છે. જો ભગવદ આજ્ઞા વિના સંન્યાસ લેવાય તો પતિત થવાય છે. ઇતિ શ્રીમદ વલ્લભાચાર્ય વિરચિતમ સંન્યાસ નિર્ણય ભાવાર્થ સંપૂર્ણમ. બોલો શ્રી વલ્લભાધીશ. ગ્રંથ 15મો નિરોધ લક્ષણ. મણુદ ગામમાં રહેતા રાજા દુબે અને માધવ દુબે નામના બે સાચોરા ભાઈઓને નિમિત્ત બનાવીને શ્રી મહાપ્રભુજીએ આ ગ્રંથની રચના કરી. આ ગ્રંથમાં શ્રી મહાપ્રભુજીએ કહ્યું છે કે વૈષ્ણવોએ લૌકિક ચિત્તવૃત્તિ અને અહંતા મમતાથી ભરેલા આ સંસારનો નિરોધ કરીને ભગવત સેવામાં મન પરોવી દેવું જોઈએ, કારણ કે ચિત્ત નિરોધથી વધીને ન કોઈ મંત્ર છે, ન કોઈ તંત્ર છે, ન કોઈ મોટું સ્તોત્ર છે, કે ન કોઈ વિદ્યા કે ન કોઈ તીર્થ સ્થળ છે. શ્રી ગુસાઈજી પ્રભુચરણ કહે છે કે શ્રીમદ ભાગવત એ દેવ દમન શ્રીજી બાવાનું વાંગ્મય સ્વરૂપ છે અને તેનો નિરોધ લક્ષણ ગ્રંથ એ શ્રીમદ વલ્લભનું હૃદય છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. તો ચાલો હવે નિરોધ લક્ષણનો ભાવાર્થ સમજીએ. યસ્ય દુઃખમ યશોદાયા નંદાદીનામ ચ ગોકુલે. અહીં શ્રી મહાપ્રભુજીએ દુઃખ માંગ્યું છે. કેવું દુઃખ? ચાલો સમજીએ. શ્રી ગોકુલમાં શ્રી યશોદાજીને, શ્રી નંદરાયજી વગેરેને અને અન્ય વ્રજજનોને જે દુઃખ મળ્યું છે, તેમાં શ્રી ગોપીજનોને જે દુઃખ મળ્યું છે, તે દુઃખ મને ક્યારે મળશે? શ્રી ગોકુલમાં શ્રી ગોપીજનોને અને સર્વ વ્રજવાસીઓને જે સુખ સારી રીતે થયું, તે સુખ મારા ભગવાન શું મને આપશે? શ્રી વૃંદાવનમાં અને શ્રી ગોકુલમાં શ્રી ઉદ્ધવજી પધાર્યા ત્યારે જે ઘણો જ મોટો ઉત્સવ થયો હતો, તેવો ઉત્સવ મારા મનમાં ક્યારે થશે? મહાન પુરુષોની કૃપાથી જ્યાં સુધી ભગવાન દયા કરશે અર્થાત ફલદાન કરશે, ત્યાં સુધી કીર્તન કરવા યોગ્ય આનંદ સમુદ્ર ભગવાન ચોક્કસ સુખરૂપ થાય છે. જેવી રીતે પરમ ભગવદીઓની કૃપા વડે કરેલું પ્રભુની લીલાનું કીર્તન સદા સુખ આપે છે, તેવી રીતે લૌકિક પુરુષોએ કરેલું લૌકિક વિષયોનું કીર્તન સુખ આપતું નથી. પહેલું સ્નિગ્ધ ભોજન જેવું છે અને બીજું લુખ્ખા ભોજન જેવું છે. ગોવિંદના ગુણગાનમાં જે પ્રકારના સુખની પ્રાપ્તિ થાય છે, તેવા સુખની પ્રાપ્તિ શ્રી સુખદેવજી વગેરેને આત્મચિંતનમાં થતી નથી, તો પછી બીજા સાધનથી ક્યાંથી થાય? ભગવત પ્રાપ્તિ માટે તલસતા નિજજનોને નિહાળી જ્યારે ભગવાન કૃપામય થાય છે, ત્યારે હૃદયમાં રહેલા સર્વાંશે પૂર્ણ એવા પરબ્રહ્મ શ્રી કૃષ્ણ પરમાત્મા બહાર પ્રકટ થાય છે. સંપૂર્ણ આનંદમય પ્રભુનો પણ કૃપારૂપી આનંદ અત્યંત દુર્લભ છે. હૃદયમાં રહેલા શ્રી હરિ પોતાના ગુણોને સાંભળીને કૃપાપૂર્ણ થઈને ભક્તજનોને રસથી તરબોળ કરે છે. કેવલ માનસિક ભાવના કરતા ગુણગાન જ વધુ શ્રેષ્ઠ છે. તેથી સર્વ ત્યજી દઈને પ્રપંચ ભૂલી ભગવદાસક્તિવાળા બની સદાનંદમાં એકતાન થઈ ભગવતીઓએ સદા પ્રભુના ગુણો ગાવા. તેથી સચ્ચિદાનંદપણું એની મેળે જ પ્રાપ્ત થાય છે. ઇન્દ્રિય નિગ્રહ કરીને હું ભગવદાસક્ત થઈને નિરોધ દશાને પ્રાપ્ત થયો છું અને સંસારમાં નિરોધની ઈચ્છાવાળા ભક્તોના નિરોધ માટે તે નિરોધનું વર્ણન કરું છું. શ્રી હરિએ જેમનો ખાસ ત્યાગ કર્યો છે, તે જીવો ભવસાગરમાં ડૂબ્યા છે, પરંતુ જે જીવો ભગવાનમાં નિરુદ્ધ થયેલા છે, તેઓ જ માત્ર પ્રભુના ગુણગાનમાં
રાત્રે દિવસ આનંદ પ્રાપ્ત કરે છે. સંસારના આવેશથી દુષ્ટ થયેલી ઇન્દ્રિયોના હિતને માટે સર્વ સમર્થ તેમજ સર્વત્ર વ્યાપક એવા શ્રી કૃષ્ણના વિષયમાં જ વસ્તુઓને અવશ્ય જોડવી. મુરારી ભગવાનની લીલાઓમાં જેમનું ચિત્ત નિરંતર એકતાન થયેલ છે એવા ભક્તોને અહંતા મમતાત્મક સંસાર અને વિરહથી થતો ક્લેશ થતો નથી. ધ્યાન આપજો, મુરારી ભગવાનની લીલાઓમાં જેમનું ચિત્ત નિરંતર એકતાન થયેલું છે એવા ભક્તોને અહંતા મમતાત્મક સંસાર અને વિરહથી થતો ક્લેશ બાધા કરતો નથી, પણ પ્રભુની માફક સુખ થાય છે. એટલે ઘણી વખત આપણને સંસારનો ક્લેશ બાધા કરે તો સમજી જવું કે આપણું ચિત્ત પ્રભુની લીલામાંથી ચલિત થયું છે. ગુણગાનમાં પ્રવૃત્તિ થાય ત્યારે પ્રભુનો દયાળુપણો પ્રાપ્ત થાય છે. ગુણગાનમાં પ્રવૃત્તિ ન થઈ તો ભગવાનની કોમલતા માનેલી છે. તેથી નિરોધમાંથી પતનની શંકા નથી, ભગવદ આસક્તિ સિદ્ધ થવાની જ છે. ભગવત ધર્મોના બલથી વિષયોમાં વૈરાગ્ય દ્રઢ રહે છે. પ્રભુના ગુણગાનથી તેમજ શ્રીહરિના સુખદ સ્પર્શથી કોઈ પણ સમયે દુઃખ જણાતું નથી. એ પ્રમાણે જ્ઞાન માર્ગ કરતા પ્રભુના ગુણોનું ગાન કરવામાં ઉત્કર્ષ છે. એમ જાણીને ઈર્ષા રહિત બની અને લોક રહિત થઈ નિરંતર પ્રભુના ગુણો ગાવા. ભગવાનના સ્વરૂપનું નિરંતર ધ્યાન ધરવું, તેથી તે સ્વરૂપમાં નિરંતર દર્શન અને સ્પર્શ સ્પષ્ટ રીતે થાય છે. તેમજ હાથની ક્રિયા અને પગની ગતિ પણ સ્પષ્ટ થાય છે. શ્રવણ અને કીર્તન પણ સ્પષ્ટ થઈ શકે છે. કૃષ્ણ પ્રિય પુત્ર પ્રાપ્તિની કામનાથી રતિ સુખ ભોગવવું, પાયોન્દ્રિય મલાંશના ત્યાગ વડે શરીરના શેષભાગને સેવામાં જોડવું. જે ઇન્દ્રિયનું ભગવત કાર્ય જ્યારે સ્પષ્ટ ન દેખાય ત્યારે તેનો અવશ્ય નિગ્રહ કરવો એવો નિશ્ચય છે. આ દર્શાવેલ સાધન વિના બીજું કોઈ મંત્ર તંત્ર નથી, કોઈ બીજો ઉત્તમ મંત્ર નથી, બીજું કોઈ ઉત્તમ સ્તોત્ર નથી. આથી કોઈ વધારે સારી વિદ્યા નથી, તેમજ બીજું કોઈ ઉત્તમ તીર્થ નથી. ઇતિ શ્રીમદ વલ્લભાચાર્ય વિરચિતમ નિરોધ લક્ષણ ભાવાર્થ સંપૂર્ણમ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. ગ્રંથ 16મો સેવા ફલમ. શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજીએ વિષ્ણુદાસ છીપાને પુષ્ટિ માર્ગના સિદ્ધાંત સમજાવવા માટે આ ગ્રંથની રચના કરી હતી. આ ગ્રંથમાં શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિ મર્યાદા અને પુષ્ટિ પ્રવાહી જીવોના ફળનું નિરૂપણ કર્યું છે અને સાથે સાથે સેવામાં આવતા પ્રતિબંધોનો ઉપાય બતાવતા કહ્યું છે કે પુષ્ટિ ભક્ત ભગવત સેવા દ્વારા ક્યારેય કોઈ પણ ફળની કામના કરતો નથી. તેમ છતાંય ભગવત અનુભૂતિના અનેક પ્રકારોમાં ભક્તને સેવાની ફળરૂપતાની પ્રતીતિ થાય છે અને આ ફળરૂપતા પણ 3 પ્રકારની છે. તો ચાલો સેવા ફલમ ગ્રંથનો ભાવાર્થ સમજીએ. સેવા ફલમ યાદ્રેશી સેવના પ્રોક્તા તત સિદ્ધો ફલમુચ્યતે. ભાવાર્થ: જે પ્રકારની સેવા સિદ્ધાંત મુક્તાવલીમાં કહી છે તે માનસી સેવા સિદ્ધ થતા જે ફળ થાય છે તેને ફળ કહેવાય છે. અલૌકિક ફળનું દાન થતા અવશ્ય આદ્ય ફળરૂપ મનોરથ સિદ્ધ થાય છે. એટલે કે અલૌકિક ફળનું દાન ન કરે તો ફળ અથવા અધિકાર સિદ્ધ થાય છે. આ વિષયમાં કાલ નિયામક નથી હોતો, પરંતુ સેવાના ફળમાં ઉદ્વેગ, અડચણો અથવા ભોગ એ 3 વિઘ્ન કરનાર બને છે. ભગવાનને જ જો સર્વ પ્રકારે ફળનું દાન ના કરવું હોય તો પછી કોઈ જ ઉપાય નથી. આવી અવસ્થામાં જે રીતે જીવના સ્વરૂપનો નિર્ણય થતો હોય તે કરવો અથવા વિવેકને જ સાધન માનેલું છે. સેવામાં બાધ કરનારા સર્વ કારણોનો પરિત્યાગ કરવો, તેવી રીતે લૌકિક અને અલૌકિક ભોગમાં પણ લૌકિક ભોગનો ત્યાગ કરવો, તેમજ બીજો લૌકિક પ્રતિબંધ છે તેનો પણ ત્યાગ કરવો. વિઘ્ન વગરનો જે મહાન અલૌકિક ભોગ છે તે સેવામાં અંતરાયરૂપ નથી. તે તો સેવાના પ્રથમ ફળમાં નિરંતર સમાવેશ પામે છે. લૌકિક ભોગ અનેક વિઘ્નવાળો હોય છે, તેમજ ક્ષણિક અને અલ્પ હોય છે. તેથી તે બંનેને સદા બલપૂર્વક ઘાતક અને હાનિકારક માનેલા છે.
બીજા એટલે ભગવાને કરેલા સેવાના પ્રતિબંધમાં સર્વથા ચિંતાનો ત્યાગ કરવો, કારણ કે તેથી સંસાર ફલ થવાનું છે. ખરેખર પ્રથમ પ્રતિબંધ ઉદ્વેગમાં ભગવાનને ફલ નહીં આપવાની ઈચ્છા નથી. ત્રીજા પ્રતિબંધમાં ગૃહ બાધક રૂપ છે. આ ફલ ત્રયી અને પ્રતિબંધ ત્રયી જે પોતાને આધીન નથી તેની ભાવના કરવી. બીજું સર્વ મનનો ભ્રમ છે. તદીયજનોએ પણ તે કાર્ય કરવું. પુષ્ટિ માર્ગમાં ભગવાન કદી વિલંબ કરતા નથી. ગુણને લીધે ક્ષોભ થતા પણ ભગવાને પ્રતિબંધ કર્યો છે, એ જ વિચારવા યોગ્ય છે. એ પ્રમાણે શ્રીમદ વલ્લભાચાર્યજીનું મંતવ્ય છે. આ બાબતમાં વિકલ્પે વિરુદ્ધ યુક્તિની સૃષ્ટિ ઉત્પન્ન થાય તે નિશ્ચયપૂર્વક ભ્રમ છે. ઇતિ શ્રીમદ વલ્લભાચાર્ય વિરચિતમ સેવા ફલમ ભાવાર્થ સંપૂર્ણમ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. અહીં છેલ્લે શિક્ષા શ્લોકાનો સંસ્કૃત પાઠ આપ્યો છે. યદા બહિર્મુખાયુયમ ભવિષ્યથ કથંચન તદા કાલ પ્રવાહસ્થા દેહચિત્તાદયોપ્યુત સર્વથા ભક્ષયિષ્યન્તિ યુષ્માનિતિ મતિર્મમ ન લૌકિક પ્રભુ કૃષ્ણો મનુતેનૈવ લૌકિકમ ભાવસ્તત્રાપ્ય સ્મદીયઃ સર્વસ્વૈહિક્ષસઃ પરલોકશ્ચ તેનાયમ સર્વભાવને સર્વથા સેવ્યઃ સ એવ ગોપીશો વિધાસ્યત્યખિલં હિનઃ. ઇતિ શ્રીમદ વલ્લભાચાર્ય વિરચિતા શિક્ષા શ્લોકા સંપૂર્ણ. આ રીતે શ્રી મહાપ્રભુજી રચિત ષોડશ ગ્રંથનો સાર, ષોડશ ગ્રંથનો ભાવાર્થ આપણે સમજ્યા. જો આપને ષોડશ ગ્રંથનો પાઠ સંસ્કૃતમાં શ્રવણ કરવો હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો, તો આપણે તે લઈશું. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું અને એ જ વિનંતી ધરું છું કે અહીં દર્શાવેલા ભાવને અમે અમારા આત્મપટલ પર ધારણ કરી શકીએ એવી કૃપા કરો. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પ્રિય વૈષ્ણવો, એક વૈષ્ણવે ખાસ 3 પુસ્તકનો સેટ પધરાવ્યો છે. દ્વારકેશલાલજી આપણા કડીવાળા છે, એમના દ્વારા આંતરરાષ્ટ્રીય વૈષ્ણવ સંઘ દ્વારા જે પ્રકાશન થયું હતું 3 પુસ્તકોનો સેટ, એમને એક વૈષ્ણવે ખાસ એટલે પધરાવ્યો છે કે આપણે સત્સંગમાં લઈએ. એટલે જ્યારે અનુકૂળતા હોય છે ત્યારે એમાંથી હું લેવાનો પ્રયાસ કરું છું કે આપના સુધી તે સત્સંગ પહોંચે. એટલે આજે ષોડશ ગ્રંથનો જે ભાવાર્થ લીધો છે તે 3 પુસ્તકના સેટમાં સત્સંગ કરીને એક પુસ્તક છે, તેમાં બધા સૂત્રપાઠ ભાવાર્થ સહિત આપેલા છે, તેમાંથી આ સંકલન લીધું છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. જય શ્રી કૃષ્ણ.